भारत माता की जय बुलाएंगे। भारत माता की, भारत माता की और भारत माता की। सभा में उपस्थित सभी अतिथि एवं सज्जन और सन्नारियों, आज का जो विषय है, ये इस विषय के बारे में मुझे आपसे कोई बात नहीं करनी है, क्योंकि इसके लिए तो बंसल साहब आएंगे तब बात करेंगे। लेकिन इस विषय के बारे में आप क्या जानते हैं, क्या समझते हैं, ये मैं आपसे जानना चाहूंगा। वन नेशन वन इलेक्शन, इसके आगे का सब्जेक्ट आज का है एंड इट्स इम्पैक्ट ऑन इंडस्ट्री। लेकिन भारतीय होने के नाते सिर्फ वन नेशन वन इलेक्शन के बारे में आपका प्रतिभाव मैं जानना चाहूंगा। सबसे पहले माजी धारासभ्य विवेक भाई यहाँ पर उपस्थित है। मैं विवेक भाई को विनती करता हूं कि आप पहले शुरुआत करेंगे। 1 मिनट में आप इस विषय के बारे में आपके प्रतिक्रिया, आपके विचार यहाँ पर प्रस्तुत करेंगे। विवेक भाई को जोरदार तालियों से बधाई। यस विवेक भाई, अब आप मुंह। हाँ बिल्कुल, पहला तो મને જ સજુ માઇક આપવામાં આવ્યું છે, સર્વેનું સ્વાગત છે। અને સૌ પ્રથમ તો આ કાર્યક્રમનું જે પ્રકારનું આયોજન થયું છે એ બદલ દિલથી અભિનંદન આપું છું। કારણ એટલા માટે કે આ વિષય એટલો બધો મહત્વનો છે, એ રાષ્ટ્રની વાત હોય કે રાજ્યની વાત હોય, અને એના અનુસંધાનમાં જે ઇનિશિએટ થઈ, આમ જોઈએ તો આના મૂળની અંદર જેમને આપણે બધા સૌ સારી રીતના ઓળખીએ છીએ કે નવી નવી વસ્તુઓનો હંમેશા વિચાર કરતા હોય છે, એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ વિચાર અત્યારે જે પ્રકારનું ગતિ લાવી રહ્યો છે, વન નેશન વન ઇલેક્શન, અને એની ડિટેલની વાત તો આપણા વિદ્વાન વક્તાઓ, એક તો અમારા સુનિલજી બંસલ એટલે હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે, અને મારી સાથે બેઠેલા નયનભાઈ સુખડવાલાજી પણ આ વિષય ઉપર વધારે ફોકસ કરવાના છે। પરંતુ અમે પાર્ટીના માધ્યમથી પણ આ આખા વિષય સાથે જોડાયેલા છીએ, એટલે વધારે વાત ન કરતા મને સીધું જ નિખિલભાઈએ ઓપનિંગ કરવાની જે તક આપી એ બદલ એમનો આભાર માનું છું। ધન્યવાદ। થેન્ક યુ વિવેકભાઈ। અમારી સાથે જોડાયા છે શ્રી નીલકંઠભાઈ બારોટ, પ્રેસિडेंट सिटी बार एसोसिएशन। નીલકંઠભાઈ, योर ओपिनियन ऑन दिस सब्जेक्ट। वो बाकी का सब्जेक्ट छोड़ देना, इट्स इम्पैक्ट ऑन इंडस्ट्री वो बंसल जी बताएंगे, लेकिन सिर्फ बताएंगे वन नेशन वन इलेक्शन, व्हाई इट इज नेसेसरी। एक देश एक इलेक्शन खूब सुंदर विचार है। तळियाथी એટલે કે ગામમાં સરપંચથી માંડી અને દેશના પ્રાઇમ મિનિસ્ટર સુધીનું જ્યારે ઇલેક્શન કરવાનું હોય ત્યારે એક સરખા મતે સાચી રીતે એક સાથે જ્યારે કોઈ ઇલેક્શનની પદ્ધતિ અપનાવવી જોઈએ, અને એના વિશે જ્યારે આપણી પાસે જે બે વક્તાઓ છે એ જ્યારે ડિટેલમાં બતાવશે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપણે સૌને એકત્રિત કરીને જે આ સુંદર માધ્યમ પૂરું પાડેલું છે, આપણા માટે ગૌરવની વાત છે કે એક દેશ એક ઇલેક્શનના માધ્યમથી આપણે સૌ સાચી રીતે જોડાવીશું અને દેશને ખૂબ પ્રગતિના પંથે લઈ જઈશું। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ નીલકંઠભાઈ। આપણી સાથે માજી સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત છે। દર્શનાબેન, બધું વન નેશન વન ઇલેક્શન થઈ જશે તો બાકીના 4.5 વર્ષમાં કરીશું શું આપણે બધા? કારણ કે ઇલેક્શન વચ્ચે વચ્ચે આવતા રહે તે જાગતા રાખે છે પોલિટિશિયન્સને, અને પોલિટિશિયન જાગતા રહે એટલા માટે પ્રજા એની પર એક આખો કોરડો લઈને ઊભી છે ઇલેક્શન નામનો, કે જેથી સતત લોકોની સાથે રહેવાય। તો આ 4.5 વર્ષ પછી બિલકુલ બ્લેન્ક થઈ જશે તો આપણે બધા કરીશું શું? દર્શનાબેન જરદોશ। નમસ્તે નિખિલભાઈ, તમારા સવાલના જવાબમાં જ આમ ફરી હું કહી દઉં કે બાકીના 4 વર્ષ અમે વિકાસ કરીશું। એટલે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિઝનની અંદર જે કામ કરવાનું છે એમાં કોઈ પણ રાજકારણી માટે પણ એવું હોય કે વારંવાર પ્રજાની વચ્ચે જતો જ હોય, જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદી જુદી યોજનાઓના માધ્યમથી। પણ વન નેશન વન ઇલેક્શનનું મુખ્ય કારણ એકરાગીતા જળવાય। આમ તો રામનાથ કોવિંદજીની નેતૃત્વમાં એક કમિટી થઈ અને હમણાં મળવાનું પણ થયું, સુરત આવ્યા હતા ત્યારે ઔપચારિક વાત કરી, એટલે એના વિશેષ પહેલુઓ કે કયા રાજ્યમાં કેવી રીતે, જ્યાં 5 વર્ષ નહીં થયા હોય, ઓછા વર્ષ બાકી હોય, ત્યાં કેવી રીતે થશે, એનો ઇમ્પેક્ટ તો મને લાગે છે નયનભાઈ પાડશે, એ બધી સ્ટડી કરી હશે। પણ મુખ્યત્વે વિધાનસભા, કોર્પોરેશન, વિધાનસભા અને લોકસભા આ ત્રણેય ઇલેક્શન 5 વર્ષની અંદર 3 વખત થતા ઇલેક્શનની અંદર સામાન્ય રીતે જે કાર્યકર્તાઓ પાર્ટી અને લોકો સમક્ષ જવામાં
મારો પોતાનો અનુભવ એવો રહ્યો કે મોટાભાગની પ્રજાને કયું ઇલેક્શન છે અને કયા ઇલેક્શનના મતદાન કરી રહ્યા છે એ પણ માહિતી ખૂબ ઓછી હોય છે. એટલે સૌથી પહેલો પ્રજાની પાસે જવાવાળો વર્ગ હોય એ કોર્પોરેટર હોય, ત્યાર પછી ધારાસભ્ય હોય અને પછી કેન્દ્ર સરકાર આવે. પણ એ જ્યારે ત્રણ એક રાગીતા જાળવે અને એની સાથે દરેક રાજ્યો પણ એક સાથે આમાં જોડાઈ જાય તો મોટામાં મોટી જે સંવાદિતા થાય, એકબીજા સાથે જે વિકાસની વાત આવે. કે અત્યાર સુધીમાં એવું થયું કે વેસ્ટર્ન સાઈડ એટલે આપણી જે પશ્ચિમ એરિયા કહેવાય એનો અને નોર્થ ઇસ્ટનો વિકાસમાં જે વિસંગતતા દેખાય છે આપણે બધાએ જોયું છે. અને એટલા જ માટે નરેન્દ્રભાઈએ એક વિઝન રાખ્યું છે કે નોર્થ ઇસ્ટના સ્ટેટની અંદર પણ જ્યાંથી સૂરજ સૌથી પહેલો ઉગે, આપણે ત્યાં તો હાથમે છે, તો ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, આખા દેશની પ્રગતિ એક સાથે થવી જોઈએ અને પ્રગતિનો ઇમ્પેક્ટ પણ એક સરખો પડવો જોઈએ કે જે કોઈ પણ યોજનાઓ લાગી પડે, જે દેશની અંદર જે નવા નવા વિચારો આવે. અને મુખ્યત્વે તો 2047માં જે વિશ્વગુરુ બનવાની વાત છે એ વિશ્વગુરુ બનવા માટેના સંકલ્પ કરવા માટેના ધ્યેય સિદ્ધ કરવા માટે ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ જરૂર છે. અને ચેમ્બર અત્યારે જોડાઈ એટલા માટે રહ્યું છે કે વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓન ધ ઇન્ડસ્ટ્રીઝ. તો ઇન્ડસ્ટ્રી પણ એવું થાય કે ઘણી વખત કોઈ એક યોજના બને તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેના સમન્વય વગર એ કામ થઈ નથી શકતું. તો જ્યારે એ બધી જ પ્રક્રિયા એક સાથે થશે તો જે સંવાદિતા સર્જાશે એનો ઇમ્પેક્ટ ઇન્ડસ્ટ્રી પર પણ પડશે. એટલે ઇન્ડસ્ટ્રી પણ 5 વર્ષ ગ્રોથ એન્જિનની જેમ પોતાનો વિકાસ કરી શકશે. આ મારી પોતાની પ્રાથમિક સમજ છે. છતાં આપણને સુનિલજી અને નયનભાઈ વિશેષ એના આંટીઘૂંટી સમજાવશે કે જે રાજ્યોની અંદર ઓછો સમય બાકી હોય, કોઈમાં નવી જગ્યા છે, તો કેવી રીતે આખા રાષ્ટ્રને એક નેશન સાથે જોડાય એમાં આપણે ચોક્કસ સાથ સહકાર આપશું. Thank you very much, Darshanaben. We have with us Mr. Rajesh Unadkar, member of Standing Committee and Corporator. Rajesh bhai, please analyze the subject. What is your opinion? તમને ગમશે પણ બાકીના 4.5 મહિના ચૂંટણી નહીં લડવાની હોય ને ખાલી વિકાસ કાર્યો કરવાના હોય દર્શનાબેન કે તે પ્રમાણે ગમશે, ફાવશે? ઊભા થઈને બોલ. આનાથી સૌથી મોટું એ થશે કે આપણા દેશના પૈસા ખૂબ બચશે. યસ, વારંવાર ચૂંટણી આવવાથી જેટલા બી બ્યુરોક્રેસીના જેટલા પણ લોકો છે એ વધારે પડતા ઇલેક્શનમાં બિઝી થઈ જતા હોય તો એના કારણે હવે એ લોકો ફ્રી રહેશે અને એક સરખો વિકાસમાં વધારે ફોકસ કરીને આગળ કામ કરી શકશે. યસ, બાકી તો હવે બધા જ લોકો હવે 4.5 વર્ષ તો જે બી કોઈ એક વખત ચૂંટાઈને આવે એ તો 5 વર્ષ માટે એના કામમાં તો રચેલો પચેલો જ હોય. બરાબર. કેમ કે 3 ક્રાઇટેરિયા સ્ટેટ અને કેન્દ્ર સરકાર ને કોર્પોરેશનના અલગ છે એટલે એમાં કોઈ બંધ બેસતું નથી, એમાં કોઈ વાંધો નહીં આવે. પણ ખાસ કરીને ચૂંટણીના પૈસા બી બચશે અને બ્યુરોક્રેસીને પોતાની રીતે આગળ કામ કરવાનો મોકળો મળશે. થેન્ક યુ રાજેશભાઈ. વી હેવ વિથ અસ ફોગવા પ્રેસિડેન્ટ મિસ્ટર અશોક જીરાવાલા. અશોકભાઈ, 1 મિનિટની અંદર આ વિષયને એક્સપ્લેન કરજો. સ્વપ્ન બહુ સારું છે અશોકભાઈ, મારો પ્રશ્ન સમજજો. આ વિષય બહુ સારો છે, કલ્પના પણ બહુ સારી છે, પણ વાસ્તવિકતામાં ઇઝ ઇટ પોસિબલ? હા, બહુ તમે ખાસ તો નિખિલભાઈ જે તમે વાત કરો છો ને એ 2 બાજુથી વાત કરો છો એટલે મને બહુ ગમે છે. ઓરિજિનલ કારણ કે તમે બંને બાજુ બેલેન્સ કર્યું છે. ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન. મારે એક શબ્દમાં કે 1 મિનિટમાં કહેવું હોય તો એટલું કહી શકું કે લાખો કલાકો આપણે બચાવવાના છે. કારણ કે જે રીતે 3 મહિનાની જે આખી પેનલ ચાલતી હોય, 3 મહિના એક ઇલેક્શનમાં જાય, બીજા 3 મહિના એક ઇલેક્શનમાં જાય અને પ્રજાને કહેવાય કે ઇલેક્શનના માહોલમાં બિઝનેસ પણ અટવાય. કારણ કે હું ઇન્ડસ્ટ્રીનો માણસ છું. પણ બિઝનેસ મળે પણ છે ને બહુ બધા લોકો. 2 વસ્તુ થાય છે. અમને એક વસ્તુ રાષ્ટ્રની વાત કરીએ તો દેશના હિતમાં વન ઇલેક્શન વન કહેવાય વન નેશન વન ઇલેક્શન જરૂરી છે. પણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો દરેક વખતે અમને બેનિફિટ થાય કે અમારે હજારો લાખો સાડીઓ વેચાય કારણ કે બધા જ એડ કરવાના છે. એટલે 2 વાત છે. પણ હું એવું માનું છું કે દેશના હિતમાં વન ઇલેક્શન વન નેશન આ જરૂરી છે. કારણ કે લોકોને અત્યારે સમયની કિંમત છે. જે રીતે આપણે 1 મિનિટની કિંમત ગણવા જઈએ તો આજે કેટલી મિનિટો આ ઇલેક્શનના
પ્રચારમાં લોકોને હેરાન કરવામાં ઘણું બધું લોકો પરેશાન થાય છે, રેલીઓમાં થાય છે, લોકોના શોર બકોરથી પણ ત્રાસ હોય છે. આ એક જ ઝાટકે તમે 4.5 વર્ષ માત્ર સેવા કરો અને એક વિઝન સાથે કામ કરો, આ મારું માનવું છે. આભાર. થેન્ક યુ અશોકભાઈ. સર તમારું મને ચહેરો પરથી યાદ નથી આવતું નામ, એમને પાછળ આપો ને. જયેશભાઈ, ખેડૂત આગેવાન. જયેશભાઈ. હા જયેશભાઈ, પછી પાછળ આપજો. સૌને નમસ્કાર. જયેશભાઈ દેલાડ ને? હા, તો ઈરાન આવવાના છો મારી સાથે તમે તો. ખૂબ જ સારા વિચાર સાથે આજની ગોષ્ઠીમાં એક ઇલેક્શન દેશ માટેનું આખા દેશને એક મજબૂત નેતૃત્વ આપી શકે એ વિચાર સાથેની આજની સભામાં ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને ખાસ કરીને ખેડૂતો સાથે, ગામડા સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને જ્યારે સમગ્ર વિશ્વમાં સુરત શહેર એટલે 10 શહેરો જે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે. અને સ્વાભાવિક છે કે નેતૃત્વ આપતું સુરત શહેર આજે એક નવા વિચાર સાથે જ્યારે વિચારો રજૂ કરી રહ્યું હોય ત્યારે હું એમ માનું છું કે 2047માં જે 100 વર્ષની આઝાદીના સપનામાં જે રીતે જોઈ રહ્યા છે મોદી સાહેબ, અને એમાં જે એક ઇલેક્શનની વાત થઈ રહી છે, હું માનું છું કે આવનારો દિવસ એક મજબૂત નેતૃત્વ દેશને જો આપવું હશે તો આ વિચાર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. થેન્ક યુ જયેશભાઈ. યસ પાછળ. નમસ્કાર નિખિલભાઈ, હેમેન્દ્રભાઈ બોરસલ હા લેવાલા. હેમેન્દ્રભાઈ છો, મને દૂરથી ખ્યાલ નહીં, સોરી. નમસ્કાર. ખાસ તો વન નેશન વન ઇલેક્શન જે આ કેન્દ્ર સરકાર બિલ લાવી રહી છે આવકારના પાત્ર છે. કારણ કે જે રીતે ચૂંટણીની કામગીરી ફક્ત મતદાન આપવાની પૂર્ણ નથી થતી મિત્રો, પરંતુ જે સરકારની સિસ્ટમ છે, ખાસ કરીને સરકારી જે કર્મચારીઓ લઈને જે કંઈ કામગીરી કરવાનો જે સમયગાળો છે ખૂબ મોટો ખર્ચાઈ જતો હોય સરકારનો, અને જેના કારણે સિટીઝન લોકોને પણ ખૂબ તકલીફો પડે છે. હવે વકીલો પણ છે, એડવોકેટ પણ છે, અને જ્યારે જ્યારે સરકારના કચેરીઓમાં જતા હોય ત્યારે ચૂંટણીની કામમાં રોકાયા હોય છે. જો આ વન નેશન વન ઇલેક્શન જો કામગીરી કરવામાં આવે તો જો સરકારના જે કલાકો છે, ખાસ કરીને જે કર્મચારીઓ પાસે જે આપણે કામ લેવામાં આવે છે એ ખૂબ બચી શકશે, જેના કારણે રાષ્ટ્રના વિકાસમાં અને રાષ્ટ્રની જે કામગીરીમાં સરકારી એજન્સીઓને જે કંઈ આપણે કામ કરવાનું છે એમાંથી થોડી મુક્તિ મળશે અને દેશના જે કંઈ લોકોના કામો છે એ સહેલાઈથી કામ કરી શકાય છે. એ જ મારે કેવું છે. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા નેતાઓને સાંભળ્યા, ઘણા બધા એડવોકેટ્સને સાંભળ્યા. હવે નિખિલભાઈ, યસ સદન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન. હા સનતભાઈ બોલો બોલો. હા, આ બધું જે વાત થઈ તે સાચી જ છે, પણ અમારા ધંધાને તો છે ને આઈપીએલની મેચ હોય કે કોણ બનેગા કરોડપતિ હોય ત્યારે પણ ગ્રાહક નથી મળતા, અને આ જે વારંવાર ઇલેક્શન આવે છે તેના કારણે પણ કસ્ટમર નથી મળતા. અને જે ફેઝ વાઇઝ ઇલેક્શન ચાલતા હોય અલગ અલગ સ્ટેટમાં, તો ત્યાંથી પણ લોકો ટ્રાવેલ નથી કરતા. અને તેમાં પાછા હવે તો નાના કોર્પોરેશનનો ઇલેક્શન બી એક લોકસભા ઇલેક્શન જેટલો વધારે મહત્વનો થઈ જાય છે, તો બહુ જ ઓક્યુપન્સીમાં માર પડે છે. અને એવું થઈ ગયું છે કે વર્ષમાં અડધા દિવસ જ બિઝનેસ રહી ગયો છે હવે. તો આ ઇલેક્શનો ઓછા થાય તો અમારી ઓક્યુપન્સીને ચોક્કસ ફાયદો થાય. વેરી ગુડ સનતભાઈ, અમે પણ એવું ઈચ્છીએ કે તમારા સૌના ધંધા અને ઉદ્યોગ જોરદાર ફૂલે ફાલે. હવે ડોક્ટર અનિલ સરાવગી, ધ મોસ્ટ સ્ટુડિયસ મેન ઓફ ચેમ્બર. વેર આર યુ ડોક્ટર અનિલ? યસ અનિલભાઈ. અનિલભાઈ, પ્લીઝ ટેલ અસ સમથિંગ અબાઉટ યોર ઓપિનિયન રિગાર્ડિંગ ધીસ સબ્જેક્ટ એઝ એન એડવોકેટ, એઝ એન સુરતી. હલો, એટલે એટલી ચોખવટ કરું કે હું ઉપર મારું નામ બોલાવવા માટે નહોતો ગયો, બીજી સૂચના આપવા માટે ગયેલો હતો. વાત એમ છે નિખિલભાઈ, તમે કહો છો કે આ શક્ય છે કા? શક્ય છે એટલું જ નહીં, ભૂતકાળમાં તો વન નેશન વન ઇલેક્શન જ થયેલું હતું શરૂઆતમાં 25-30 વર્ષ તો, પણ પછી આ ગાડી ખોરવાઈ ગઈ, ચારે પૈડા ગાડીના એકી સાથે ચાલ્યા નહીં અમુક વર્ષો દરમિયાન. હવે આપણો આ જે પ્રયત્ન છે તે ખરેખર સમાજ માટે અને ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ લાભદાયક છે. એક ભાઈએ જે વાત કરી તે પ્રમાણે આખી જ મશીનરી, ખાસ કરીને શિક્ષકોની અને સરકારી ઓફિસર્સની મશીનરી વર્ષમાં 3-4 વખત ત્યાં લાગી જાય છે, ત્યારે સેવા પ્રજાના કામો થતા નથી, ઇન્ડસ્ટ્રીના કામો થતા નથી. તેથી વર્ષમાં 5 વર્ષે એકવાર ઇલેક્શન થાય તે સારું જ છે. થેન્ક યુ ડોક્ટર અનિલ. મનીષભાઈ બજરંગ, એમએસએમઈ ના સંદર્ભની અંદર અમારા ખૂબ અગ્રણી કાર્યકર્તા છે ચેમ્બરના, એમનો ઓપિનિયન શું છે એ જાણીએ. નમસ્કાર. જે અશોકભાઈ જીરેવાલાએ વાત કરી તે ખૂબ મહત્ત્વની હતી કે સમય જે બચે છે, મેન અવર્સ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
સરકારી અધિકારીઓ પાસે પણ પૂરતો સમય મળશે કે જ્યારે એમણે કામ કરવાનું હોય છે ત્યારે વખતે વખતે આચારસંહિતા લાગી જવાથી તે લોકો પણ કામ નથી કરી શકતા અને એને કારણે પણ ઘણા કામો વિલંબ થાય છે. તો એ બધા કાર્યો પણ હવે ઝડપથી થશે. એક વખત એક જ 5 વર્ષનો સમય મળી ગયો એટલે સરકારશ્રીને પણ એક એજન્ડા પૂરો મળશે કે 5 વર્ષ સુધી અમારે આ કામ કરવાનું છે વગર કોઈ વિઘ્ને. એટલે કામની બહુ સ્મૂથનેસ વધી જશે. એટલે જે ગતિ અત્યારે કામ ચાલે છે તેના કરતાં ખૂબ વધારે ઝડપથી થશે એવું હું માનું છું. થેન્ક યુ. રાઈટ, થેન્ક યુ. યસ, થેન્ક યુ મનીષભાઈ. હા પ્લીઝ તમારો પરિચય પણ આપજો એટલે ખ્યાલ આવે. એડવોકેટ સાહેબ. એડવોકેટ સંગીતાબેન ખુશ. સંગીતાબેન ખોટા પ્લીઝ. હવે મારે એ કેવું છે કે એસએમસીના જે કર્મચારીઓ છે એ જો 5 વર્ષે ઇલેક્શન થાય તો દર વર્ષે જે ઇલેક્શનની કામગીરીમાં એ લોકો લાગી જાય છે અને જે પ્રોપર કામ નથી કરી શકતા. પોલીસ અધિકારીઓ છે એને ઇલેક્શનની કામગીરીમાં લગાવી દેવામાં આવે છે ટેબલ વર્ક, કે પબ્લિકની જે અરજીઓ છે કે કામકાજ છે તે નથી કરી શકતા. એટલે એ કે જે સરકારી તંત્રની અંદર જે કર્મચારીઓ છે તે પોતાનો યોગ્ય ન્યાય, અને શિક્ષકો છે કે શિક્ષકોને પણ હાઈએસ્ટ આ જ પદ્ધતિમાં લગાવી દેવામાં આવે છે 2 મહિના માટે. તો જે દેશની અંદર જે વ્યવસ્થા છે કે શિક્ષણ વ્યવસ્થા, ન્યાયતંત્ર, પોલીસ તંત્ર કે કોઈ પણ એની અંદર વ્યવસ્થિત રીતે કામગીરી થઈ શકશે. એટલે એના માટે પણ આ 1 નેશન 1 ઇલેક્શન ખૂબ જ જરૂરી છે. અહીં ખૂબ બધા મિત્રો, અહીંયા માનું છું કે કદાચ આ વિષય સાથે બધા જ સંમત હોય, જેટલા સંમત હોય તેટલા હાથ ઊંચો કરો. ના, નહીં તો જે નહીં ઊંચું કરે તેને હું પૂછું કે તેમને કેમ આ વાત નથી ગમતી. એક બીજો ઓપિનિયન પણ આવી શકે ને. આ તકે આ સભામાં ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાની હાજરીની નોંધ લે. નિરંજનભાઈ, વેલકમ ટુ ચેમ્બર ઓફ કોમર્સ. આ સિવાયના તમામની બોલતી વખતે મેં નોંધ લઈ લીધી છે. મહાનગરપાલિકાના દંડક ધર્મેશભાઈ વાણિયાવાલાની હાજરીની નોંધ લે છે. અમારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, પીએમ શાહ સાહેબ ઊભા થાઓ. પીએમ શાહ સાહેબનું સ્વાગત. દિલીપભાઈ ચશ્માવાલા સાહેબ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અરવિંદભાઈ કાપડિયાજી અને અમારા સૌથી વયોવૃદ્ધ પરંતુ સૌથી યુવાન એવા રજનીકાંતભાઈ મારફતિયા સાહેબ, આપની હાજરી નોંધ લઈએ છે. આ બાજુ વિભાંશુભાઈ બોરાવાલા દેખાઈ રહ્યા છે, અમારા ભૂતપૂર્વ પ્રમુખશ્રી, તેઓની પણ હાજરીની નોંધ લઈએ છે. Let's have a very big round of applause for our today's chief guest of the function, Sunilji Bansal. जोरदार तालियों से स्वागत कीजिए हमारे आज के अतिथि श्री सुनील जी बंसल. आपका हार्दिक स्वागत है. जब मोहब्बत जवान होती है, हर अदा एक जवान होती है. आप जहां प्यार से कदम रख लो वो जमीन आसमान होती है. स्वागत है सुनील जी बंसल. स्वागत है नयन भाई सुकरवाला, डिस्ट्रिक्ट गवर्नमेंट प्लेनर एंड पब्लिक प्रोसिक्यूटर. स्वागत है परेश भाई पटेल, प्रेसिडेंट सूरत सिटी बीजेपी. जोरदार तालियों स्वागत. તમામ મહાનુભાવોને મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. तो सभी का हार्दिक स्वागत. इस कार्यक्रम की मैं शुरुआत करता हूं और सबसे पहले नेशनल एंथम, हमारा देश, हमारे देश की एकता और अखंडितता. आप सबको विनती है कि आप आपकी जगह पर खड़े हो जाइए और सब साथ में, लेकिन हमारा एक ऑडियो विजुअल माध्यम से हम राष्ट्रगीत को प्रस्तुत करेंगे. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता
माता की। थैंक यू वेरी मच। आप अपनी खुर्सी जाळवी लागजो અને कार्यक्रम की शुरुआत करते हैं दीप प्रागट्य से। सभी महानुभावों को विनती है कि आप दीप प्रागट्य के लिए यहाँ पर उपस्थित हो। दीप प्रागट्य क्यों? हाँ हाँ प्लीज म्यूजिक। शंखनाद माटे हूँ विनंती करूँ छूँ। अहियाँ एक परम मित्र अमारा उपस्थित है वडील श्री, एमने विनंती करूँ छूँ कि शंखनाद म्यूजिक बंद करो। शंखनाद थई रह्यो छे અને विश्व शंखनाद अभियानना प्रकाश कुमार वेकरियाजी दीप प्रागट्य समये महाशंखनाद करीने આપણને સૌને આકાશે। बहुत बहुत शुक्रिया आपका। दीप प्रागट्य के बाद आज के कार्यक्रम की शुभ शुरुआत करते हैं। शाब्दिक स्वागत के लिए मैं द सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के प्रेसिडेंट विजय भाई मेवावाला को विनती करता हूं कि आप आज के इस प्रासंगिक अवसर पर अपना स्वागत प्रवचन प्रस्तुत करें। विजय भाई मेवावाला। गुड इवनिंग एवरीबॉडी। आज के एक वन नेशन वन इलेक्शन एंड इट्स इम्पैक्ट ऑन इंडस्ट्रीज, इस कार्यक्रम के अंतर्गत हमारे साथ श्री सुनील बंसल जी, नेशनल जनरल सेक्रेटरी बीजेपी, श्री नयन भाई सुखड़वाला, डिस्ट्रिक्ट गवर्नमेंट लीडर एंड पब्लिक प्रोसिक्यूटर, हमारे चैम्बर के पास प्रेसिडेंट सूरत भाजपा के अध्यक्ष श्री परेश भाई पटेल, श्री विजय भाई शर्मा, एडवोकेट हाईकोर्ट गुजरात, श्री कुणाल भाई मेहता, गोल्ड मेंबर एंड एनुअल इवेंट पार्टनर SDCCI। साथ में मेरे SDCCI के वाइस प्रेसिडेंट श्री निखिल भाई मद्रासी, मेरे IPP हमारे SDCCI के रमेश भाई वघासिया, ऑनरेबल सेक्रेटरी श्री नीरव भाई मांडलेवाला, ऑनरेबल ट्रेजर श्री मुनाल भाई शुक्ला, SDCCI के सदस्यगण, उद्योगपति और व्यापारी बंधु और प्रबुद्ध नागरिकगण, और हमारे जो आए यहाँ पास प्रेसिडेंट, ग्रुप चेयरमैन और मेरे सब SDCCI के साथी मित्रों। सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज द्वारा वन नेशन वन इलेक्शन एंड इट्स इम्पैक्ट ऑन इंडस्ट्रीज विषय पर आयोजित विशिष्ट संवाद में आप सभी का मैं हार्दिक स्वागत करता हूँ। ऐसे पिछले 85 वर्षों में चैम्बर ऑफ कॉमर्स दक्षिण गुजरात के व्यापार और उद्योग के विकास के लिए काम कर रहा है। चैम्बर सूरत समेत दक्षिण गुजरात के उद्यमियों, व्यापारियों और प्रोफेशनलों का मार्गदर्शन करने के उद्देश्य से विभिन्न सेमिनार, वर्कशॉप, कॉन्क्लेव आयोजित करता है। साथ ही में दक्षिण गुजरात के व्यापार उद्योग को ग्लोबली मार्केट में प्रतिस्पर्धात्मक बनाने हेतु इंडस्ट्रीज बेस अलग अलग औद्योगिक प्रदर्शनी भी करती है। अभी भी हमने अगले 2 महीने पहले एक ग्लोबल एग्जीबिशन किया था, जिनमें से 14 कंट्री में से 84 फॉरेन डेलीगेट्स भी यहाँ आए हुए थे। इसलिए SDCCI अभी ग्लोबली भी काम कर रहा है। SDCCI का अभी प्रभाव और उनको अपने भारत, सूरत, गुजरात और भारत में तो SDCCI को सब जानते हैं, मगर उनको बाहर कैसे जान सके और भारत का बाहर उद्योग कैसे बढ़ सके, बाहर से कैसे लोग यहाँ आ सके, ऐसे भी चैम्बर इसमें भी काम करती है। दोस्तों, आज हम एक राष्ट्र एक चुनाव के विषय पर चर्चा करने हेतु एकत्रित हुए हैं और इस मुख्य फोकस उद्योग पर इसके प्रभाव को समझना है। आज के मुख्य अतिथिगण हमें इसकी पूरी जानकारी देंगे। मैं कुछ बातों अपनी समक्ष अपनी ओर से रखना चाहूँगा कि एक राष्ट्र एक चुनाव हमारे लोकतंत्र तथा देश की आर्थिक और राजनीतिक व्यवस्था के लिए एक महत्वपूर्ण और ऐतिहासिक पहल है। इस व्यवस्था का उद्देश्य चुनावों को एक साथ आयोजित करना है, जिसने न केवल प्रशासनीय चर्चों में कमी आएगी, बल्कि पॉलिसी फ्रेमवर्क में स्थिरता और विकास की गति भी तेज होगी। एक राष्ट्र एक चुनाव से एक्सपोर्ट ओरिएंटेड उद्योगों को विशेष रूप से पॉलिसियों का लाभ मिलेगा और चुनाव एक ही समय पर होंगे तो सरकार के पास अधिक समय होगा ताकि वह एक्सपोर्ट और व्यापार को बढ़ावा देने के लिए योग्य पॉलिसी बना सके।
जो इन्हें वैश्विक बाजारों में प्रतिस्पर्धी बना सके। आज ग्लोबली मार्केट में वैश्विक बाजारों में टिकने के लिए एक चुनाव, ये वन नेशन वन इलेक्शन बहुत ज़रूरी है। साथ ही चुनाव पर होने वाली भारी चर्चा और प्रशंसनीय संसाधनों की बचत से सरकार को पास विदेशी बाजारों में भारतीय उत्पादनों की पेट बढ़ाने के लिए अधिक संसाधन होंगे। यह एक्सपोर्ट ओरिएंटेड उद्योगों को वैश्विक मांग के साथ तालमेल बिठाने और अपने उत्पादकों को अंतर्राष्ट्रीय स्तर पर प्रोत्साहित करने का अवसर प्रदान करेगा। पॉलिसियों में स्थिरता और उनकी स्पष्टता से व्यापार करना आसान होगा और इनोवेशन तथा औद्योगिक निवेश को बढ़ावा मिलेगा, जिससे भारतीय उद्योग वैश्विक स्तर पर और भी प्रतिस्पर्धी बनेंगे। इससे हमें वर्ष 2040 से 2047 तक विकसित भारत की परिकल्पना को भी साकार करना है, जो मोदी जी का, मेरे माननीय प्रधान मोदी जी का जो स्वप्न है 2047 विकसित भारत में भारत को विश्व गुरु बनना है और इकोनॉमी में एक नंबर पे आना है। वहाँ वन इलेक्शन वन नेशन ये बहुत अच्छी तरह से काम करेगा और इससे हम वो 2047 में अवश्य विश्व गुरु की और कुछ कर सकते हैं। मैं आज के इस विशिष्ट संवाद में आप सभी का पुनः स्वागत करता हूँ। धन्यवाद। जय हिंद, जय जय गरवी गुजरात। धन्यवाद प्रेसिडेंट विजयभाई मेवावाला। અને હવે પુષ્પગુચ્છથી અને સ્મૃતિ ભેટથી આપણા મહેમાનોનું હાર્દિક સ્વાગત। મિત્રો, કેટલીક વ્યક્તિઓ જ્યારે બોલે છે ત્યારે તેમના શબ્દોમાંથી નીકળતું સંગીત આપણા કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને ઝણઝણાવી જાય છે। સુનિલજી બંસલ એવા જ વક્તાઓમાંના એક છે અને આજે આપણું સૌભાગ્ય છે તે આજે सूरतना आंगणे पधार्या है। सुनील जी, आपका हार्दिक स्वागत है और मैं प्रेसिडेंट और पूरे ऑफिस बेरर की टीम को विनती करता हूं कि बंसल साहब का पुष्पगुच्छ एवं स्मृति भेंट से हार्दिक स्वागत करें। जोरदार तालियों से हम सब आपको विनती करते हैं। મિત્રો, લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી હોય છે તો તેવી જ રીતે ન્યાયતંત્ર પણ એટલું જ મહત્વ ધરાવે છે। આપણા સુરત શહેરના ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લેનર અને પબ્લિક પ્રોસિક્યુટર કે જેમના નામે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ થઈ છે એવા શ્રી નયનભાઈ સુકણવાલાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું તમામ ઓફિસ બેરર્સને। અહીં જે આ બુકે આપવામાં આવે છે તે બુકેની અંદર પણ આપણી હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટની સાડી અને જે મોમેન્ટો છે તેની અંદર પણ આપણી સુરતી ઉદ્યોગ ધંધાનો ખાસ કરીને જરીની પ્રતિકૃતિ આપણે પ્રસ્તુત કરતા હોઈએ છીએ। સાથે સ્વાગત છે અમારા સૌના એક, જેના અમે હંમેશા અમારા ગણીએ છીએ। ભારતીય જનતા પાર્ટીએ ભલે એમને ઉછીના નહીં લીધા હોય, પરંતુ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ श्री परेशभाई पटेल स्वागत करने માટે પણ હું હોદ્દેદારોને વિનંતી કરું છું। શ્રી પરેશભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના સાચા અર્થમાં મિત્ર, સહાયક અને માર્ગદર્શક પરેશભાઈનું સ્વાગત કર્યું છે। મિત્રો, આ કાર્યક્રમની પરિકલ્પના, આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના જે હોય સતત પ્રયત્ન કર્યા છે એવા અમારા માનદ મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાળાને વિનંતી કરું છું કે આ પ્રોગ્રામ વિશે અને એના મૂળભૂત હેતુ, ધ્યેય અને ઉદ્દેશ વિશે આપની સમક્ષ વાત પ્રસ્તુત કરે। નીરવ માંડલેવાલા। मंच पर उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव श्री सुनील बंसल जी, सूरत डिस्ट्रिक्ट गवर्नमेंट प्लीडर पब्लिक प्रोसिक्यूटर श्री नयनभाई सुखड़वाला जी, SGCCI के प्रेसिडेंट श्री विजयभाई मेवावाला जी, वाइस प्रेसिडेंट निखिल भाई मद्रासी जी, इमीडिएट पास्ट प्रेसिडेंट रमेश भाई वगासिया जी, ऑनरी ट्रेजरर मृणाल भाई शुक्ला जी, हमारे ही भूतपूर्व प्रमुख और भारतीय जनता पार्टी सूरत महानगर के अध्यक्ष परेश भाई पटेल जी। इस कार्यक्रम में जिनका सतत हमें मार्गदर्शन मिलता रहा ऐसे गुजरात हाई कोर्ट के एडवोकेट श्री विजय शर्मा जी, कृणाल मेहता जी, SGCCI के सदस्यगण, दक्षिण गुजरात के उद्योगपति, व्यापारी बंधु और प्रबुद्ध नागरिकरण,
आप सभी के समक्ष वन नेशन वन इलेक्शन एंड इट्स इम्पैक्ट ऑन इंडस्ट्री विषय पर आयोजित आज के विशेष संवाद की रूपरेखा प्रस्तुत करने का सौभाग्य मुझे प्राप्त हुआ है। माननीय सुनील जी, नयन भाई, आज के इस कार्यक्रम में न केवल सूरत के उद्योगपति उपस्थित है, पर यह विषय को ध्यान में रख के दक्षिण गुजरात चैम्बर ऑफ कॉमर्स ने पूरे दक्षिण गुजरात के विविध इंडस्ट्रियल एसोसिएशन का संपर्क किया गया। एसोसिएशन ही नहीं, हर क्षेत्र के मैं नाम लूँ तो कुछ सेक्टर कम हो जाए, पर एडवोकेट हो, डायमंड हो, टेक्सटाइल हो, रेस्टोरेंट हो, रिटेल सेक्टर हो, ट्रांसपोर्ट सेक्टर हो, डॉक्टर सेक्टर हो, यहाँ तक कि लॉजिस्टिक हो, होटल एसोसिएशन हो, मैं किसी भी क्षेत्र का स्पेसिफिक और नाम लूँगा तो कोई सेक्टर रह जाएगा। हर सेक्टर के लोगों को यहाँ पे आज हमने जुड़ा हुआ है। एक साथ चुनाव करने की यह संकल्पना भारत की आर्थिक गतिविधियों को किस तरह से पुनः आकार दे सकती है, किस तरह पॉलिसियों के फ्रेमवर्क में स्थिरता प्रदान कर सकती है और ट्रेड एंड इंडस्ट्री पर उसका क्या प्रभाव पड़ेगा, इसकी चर्चा हेतु आज के विशेष संवाद का आयोजन SGCCI द्वारा किया गया हुआ है। मित्रों, एक डेटा के अनुसार अगर हम देखें तो 2019 से 2024 की बात करें तो 2019 में सिर्फ गुजरात की बात करते तो 2019 में गुजरात में लोकसभा का चुनाव हुआ, जून 2019 में गुजरात में तालुका पंचायत का चुनाव हुआ, फरवरी 2021 में गुजरात में महानगर पालिका का चुनाव हुआ, मार्च 2021 में नगर पालिका और तालुका पंचायत का चुनाव हुआ, दिसंबर 2022 में गुजरात विधानसभा का चुनाव हुआ और फिर अप्रैल 2024 में लोकसभा का चुनाव हुआ। इससे हम व्यापारियों को पता चलता है कि इतने चुनाव होने की वजह से हमें कितनी कठिनाइयों का भी सामना करना पड़ता है। हमें ये भी पता है, जब ये कार्यक्रम की परिकल्पना चल रही थी और इंडस्ट्री के विभिन्न सेक्टरों को हम संपर्क कर रहे थे, उस वक्त आप ही लोगों में से कितने लोगों ने हमें बताया कि अगर वन नेशन वन इलेक्शन होता है तो इससे हमारा व्यापार और तेज होगा। काफ़ी टेक्सटाइल एसोसिएशंस भी यहाँ पे बैठे हैं, अशोक भाई जीरावाला जी बैठे, उनके साथ बात हुई। जब फॉगवा को संपर्क किया गया तब उन्होंने बताया कि हमें रिप्रेजेंटेशन करना हो तो चुनाव की वजह से हम रिप्रेजेंटेशन नहीं कर सकते, आचार संहिता लग जाती है तो पॉलिसी फ्रेमवर्क नहीं हो सकता। और ऐसे अनेक विषय को ध्यान में रखते हुए चैम्बर को लगा कि हमें ये कार्यक्रम करना चाहिए और लोगों के समक्ष ये विषय को ले जाना चाहिए। एक डेटा के अनुसार अगर हर साल पूरे देश के विभिन्न राज्यों में हर साल ऐसे चुनाव होते हैं तो देश को, सरकार को 4 से 7 लाख करोड़ का खर्चा होता है। अगर ये खर्चे को हम बचाते हैं तो हमारी GDP की 1.5% से वृद्धि होती है, 1.5% GDP हमारा बढ़ सकता है। ये सबको ध्यान में रखते हुए आज चैम्बर ने इस कार्यक्रम का, इस संवाद का आयोजन किया गया है। जय हिंद, भारत माता की जय, जय जय गरवी गुजरात। धन्यवाद નીરવભાઈ। ઇલેક્શનની વાતને અહીં બેઠેલી એક વ્યક્તિ બહુ સારી રીતે સમજી શકે છે, કારણ કે જીવનમાં એમણે બહુ બધા ઇલેક્શનો લડ્યા છે। પછી એ યુનિવર્સિટીનું ઇલેક્શન હોય, કોઈક સામાજિક સંસ્થાનું ઇલેક્શન હોય, ચેમ્બરનું ઇલેક્શન હોય કે પછી કોર્પોરેશનનું ઇલેક્શન હોય, આ બધા ઇલેક્શનની વાસ્તવિકતાને જેમણે ખૂબ નજીકથી જાણી છે એવા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું। માનું છું કે 4 ઇલેક્શન વિશેની વાત પરેશભાઈ કરશે તો બહુ ગમશે। નિખિલભાઈ મને પેલા એક વોટથી જીતો તો તે યાદ કરાવે છે। આજના વન નેશન વન ઇલેક્શનના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સુનિલજી બંસલ કે જેઓ રાષ્ટ્રીય મહામંત્રી છે, આપણા સુરત શહેરના જ આપ સૌ જેમને બહુ નજીકથી જાણો છો એવા નામાંકિત એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા, જેમણે અત્યારે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું એ અમારા ઉપપ્રમુખ નિખિલભાઈ, વિજયભાઈ જે એમની સાથે પધાર્યા છે, રમેશભાઈ વગાસિયા જે પૂર્વ પ્રમુખ છે,
નીરવ માંડલેવાલા સેક્રેટરીની ભૂમિકામાં અત્યારે આપણી સૌની વચ્ચે છે. મૃણાલ શુક્લ, કૃણાલ મહેતા, અમારા પૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, અમારા પૂર્વ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મહામંત્રી શ્રી કિશોરભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખશ્રીઓ, જે મારામાંના જ એક જેમની સાથે હું કહી શકું હું પણ પૂર્વ પ્રમુખ તરીકે મારી નામના સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયો છું. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમ નીરવભાઈએ કીધું એમ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિશ્રીઓ, આમંત્રિત મહેમાનો, એક રાષ્ટ્ર એક ચૂંટણી, આના ઘણા બધા પાસા છે. ફાઇનાન્સ છે, સમય છે, ડેવલપમેન્ટ છે, રિસોર્સ છે. ફાઇનાન્સ બધા જ જાણે છે ખર્ચો બહુ થાય છે, ખર્ચો બહુ થાય છે. પણ ફાઇનાન્સ સિવાયનો પણ જો અગત્યની વાત જે છે, આપ ઘણા બધા જાણતા હશો કે ઇલેક્શન ડિક્લેર થાય અને એના આચારસંહિતાનો નિયમ શરૂ થાય 2 મહિના પહેલાં બધા ડેવલપમેન્ટો બંધ થઈ જાય. અને આપણા તો ટેક્સટાઇલના ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના મિત્રો અહીંયા ઉપસ્થિત છે, હજીરા સ્થિત ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ ઉપસ્થિત છે. 2 મહિનાના સમયમાં ફાઇલો ધીરી થઈ જાય, પરમિશનો મળતી બંધ થઈ જાય, અધિકારીઓ પાસે જાઓ તો એ ચૂંટણીમાં જોડાઈ ગયા હોય, એમના કામમાં લાગી ગયા હોય. આ ફક્ત અધિકારીની વાત કરીએ છીએ. એના કારણે એની ફાઇલ ડીલે થાય, એના કારણે એમને સરકારમાંથી લેવાના પૈસા ડીલે થાય, પછી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, એની ઘણી વખત તો લિમિટ ચૂકી જવાય. 3 વર્ષના પ્રોજેક્ટની જગ્યાએ 3 વર્ષને 5 મહિના થઈ જાય. એટલે સરકાર જ એમ કે એમને પૈસા આપી શકાય એમ નથી, કારણ કે એમણે લિમિટ પૂરી કરી દીધી. એમણે 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો, એ થયો નથી. એટલે સૌથી વધારે આ એક ચૂંટણી, એક રાષ્ટ્ર એક ચૂંટણીની જે વાત છે એ આપણા સૌ ઉદ્યોગપતિને લાગુ પડે છે. આપણે તો એમનો જોરદાર હિમાયતી હોવા જોઈએ. ઘણી બધી ડિટેલ્સો છે. હવે તો ચેટ જીપીટી છે એટલે પંચ મારો એટલે મને 5 પાના લખીને આપી દીધા કે ભાઈ આટલું આટલું કહી શકાય. પણ આપણને સ્પર્શતા જે મુદ્દાઓ છે એમાં સૌથી અગત્યનો મુદ્દો આ છે કે જ્યારે પણ આચારસંહિતા લાગે ત્યારે આપણા કામો ઠપ થઈ જાય. અને જો આપણે અત્યારની જ વાત કરીએ કે 5 વર્ષની અંદર 3 થી 4 ચૂંટણીઓ એવરેજ આવતી હોય, એ આપણે નાનેથી શરૂ કરીએ, નગરપાલિકા, તાલુકા પંચાયતો હોય, જે કંઈ પણ કાર્યક્રમોની અંદર જોડાવાનું હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વિધાનસભા હોય, લોકસભા હોય. મને એક વાતનો ખ્યાલ એ નથી આવતો કે જ્યારે આપણે આઝાદ થયા તેના પહેલી 5 ચૂંટણીઓ તો એક સાથે જ થઈ હતી. ત્યાર પછી જેમ ભારતમાં ઇલેક્શનોનો દોર વધતો જવાનું કારણ એ હતું કે એરિયાઓ છૂટા પડતા ગયા, નવા સ્ટેટો એડ થતા ગયા, અને એના કારણે સમયો બદલાતા ગયા, અને ધીરે ધીરે એકની જગ્યાએ 2, 2ની જગ્યાએ 3, 5 વર્ષની 3 ચૂંટણીઓ થઈ. તો આમાં વાંધો લેવા જેવું તો કંઈ છે જ નહીં. જે હતું એ પાછું લાવીએ છીએ આપણે. એટલે જે કોઈ વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષની સાથે આપણી ઓળખાણો એમને કહો કે બે આને વિરોધ કરવાનું બંધ કરો, આ આપણા બધા માટે છે. સમય બચશે તો આપણો બચશે. નીરવભાઈએ વાત કરી, પણ હું તમને એક વાત બહુ ચોક્કસ કહું છું કે એક ચૂંટણી આપણને આમાંથી જ રેકોર્ડ મળે છે. તમે બી બધા સર્ચ કરશો, ગૂગલમાં મળી જશે. 1 લાખ કરોડ રૂપિયાની એક ચૂંટણી પડતી હોય છે. 1 લાખ કરોડ. સુરત મહાનગરપાલિકાનું આજે જ બજેટ થયું છે. આપ બધાને નવો ફિગર આપી લઉં. 10,004 કરોડ રૂપિયાનું બજેટ સુરત મહાનગરપાલિકાનું આજે મંજૂર થયું. એટલે તમે સમજી શકો કે 10 સુરત મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ ફક્ત એક ચૂંટણીમાં પૂરું થઈ જાય. ને આપ ડેવલપમેન્ટ જાણો છો સુરત મહાનગરપાલિકાનું. અમે અત્યારે 18 મીટરથી દરેક રોડ, 55 જેટલા નવા રોડ આજે આ વખતના આજના બજેટમાં મૂક્યા છે, જે સિમેન્ટ કોન્ક્રીટના જ બનશે. ડીએલપીના રોડો ફરી પાછા જ્યારે પણ ડીએલપીનો સમય પૂરો થાય એમણે રોડ કોન્ક્રીટનો જ બનાવવાનો, આ પણ આપણે સેન્કશન કર્યું. આ ક્યારે શક્ય બને છે? ડેવલપમેન્ટની વાતો કરીએ છીએ આપણે, પણ આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કન્ટિન્યુઅસ સપોર્ટ આપણને મળતો હોય. સરકાર બદલાય, માણસો બદલાય, પ્રતિનિધિઓ બદલાય, ત્યારે આપણે કામ નથી કરી શકતા.
અને આ તો જ શક્ય છે કે 5 વર્ષમાં એક વખત ચૂંટણી થાય તો 5 વર્ષના સમયમાં ડેવલપમેન્ટના કામો, મોટા કામો, જે કામોની આપણને અપેક્ષાઓ છે, ધારો કે આજે બરાજ બનાવવો છે તો આપણને ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ, 5 વર્ષ જોઈએ જ છે. 5 વર્ષની અંદર સરકાર બદલાઈ જાય, એજન્ડા ચેન્જ થઈ જશે, ભલે એની અંદર જે તે સમયે 500 કરોડ 600 કરોડનો ખર્ચો થઈ ગયો હોય, બાકીના માટે તમારે જે કંપની હોય એને બીજા 500 કરોડ વધારાના આપવા પડે, કારણ કે સરકારને ઇન્ટરેસ્ટ ઘટી જાય નવી સરકારને. 5 વર્ષનો સમય હશે તો એ 5 વર્ષની અંદર એ બરાજ પૂરો થશે. આપણે સુરતની વાત એટલા માટે કરીએ છીએ, એક બરાજને કારણે આવતા 50 વર્ષ સુધી સુરતને પાણીનો પ્રોબ્લેમ નહીં આવે, ઇન્ડસ્ટ્રીને પાણીનો પ્રોબ્લેમ નહીં આવે. અને આ મોટા પ્રોજેક્ટો ત્યારે જ શક્ય છે જ્યારે એક ચૂંટણીની આપણે વાત કરીશું. 5 વર્ષમાં એક જ વખત ચૂંટણી થાય. 28 માળનું બિલ્ડિંગ આપણે અપેક્ષા રાખીએ છીએ, એને પણ સમય લાગે. ઇલેક્શન આવે, સરકાર બદલાય, માણસો ચેન્જ થાય, પ્રાયોરિટી ચેન્જ થઈ જાય. મારે 1000 કરોડ ત્યાં નથી નાખવા, નવી સરકાર આવશે કહેશે આ બિલ્ડિંગ કોનું છે? તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ નથી, એ મિની સચિવાલય છે, જ્યાં સ્ટેટ અને સેન્ટ્રલની બીજી ઓફિસો પણ બીજા બિલ્ડિંગમાં આવવાની છે. આજે સમય આપણે બધા ઘણી વખત પહેલાં એનઆરઆઈ આવતા આપણે બધા સમય કાઢતા, ફાળવતા એમની સાથે. હવે એનઆરઆઈ આવે છે તો પૂછે છે તમે ફ્રી છો? આવું બધાને પૂછતા હશે. તમે સમય આપશો અમને? કારણ કે આપણે બધા પણ બિઝી થઈ ગયા છે. જ્યારે પરમિશનની વાત આવે છે, ભલે એસએમસી હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, જો એક જ બિલ્ડિંગમાં બધી ઓફિસ આવી જતી હોય, સવારે તમે 10:30 વાગે જાઓ અને સાંજ સુધીમાં 5 ઓફિસ એટેન્ડ કરો અને એક દિવસમાં 5 પરમિશન લો છો, તમારો 1 મહિનાનો કામ એક દિવસમાં થઈ જાય છે. આના માટે જરૂર છે આ. અને આપ સૌ ઉદ્યોગપતિઓ બધા સમજદાર મિત્રો છો, આપ સમજો છો આ વાતને વધુમાં વધુ આને પ્રસારિત કરો. નીરવભાઈ એક બીજી વાત કરી કે આપણી સાથે અત્યારે આપણા ચેમ્બર ઓફ કોમર્સમાં હું હતો ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી 107 જેટલા એસોસિએશનો મેમ્બર હતા. આ દરેક મેમ્બર એસોસિએશને એક ઠરાવ કરવો જોઈએ. એ ઠરાવમાં આપ સહભાગી થાઓ. એ ઠરાવની કોપી તમને મળી જશે. આ ઠરાવ તમારા એસોસિએશનમાં તમે કરો કે અમે આ એક ચૂંટણી, એક રાષ્ટ્રને નો જે વિચાર છે એને અમારો સપોર્ટ છે. એ ઠરાવ કરીને તમે મોકલાવો. આ બહુ મજબૂત વાતો છે, એમાં આપ સૌની સહકારની અપેક્ષા છે. ઘણી બધી વાતો છે. આપણી પાસે વક્તાઓ છે, નયનભાઈ છે, જે આપ સૌ જાણો છો નયનભાઈને, સુરતના છેલ્લા ઘણા વર્ષોથી નામાંકિત એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત આપણી પાસે સુનિલ બંસલજી છે કે જેમની પાસે ઘણી બધી વાતો છે આપ સૌને કહેવા માટે. એટલે મારી વાતને અહીં ટૂંકાવું છું. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ આપના પરિપક્વ વિચારોને માટે. અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને આજના બીજા વક્તા શ્રી નયનભાઈ સુખડવાલાનો પરિચય માટે હું માનદ ખજાનચી મૃણાલભાઈ શુક્લને વિનંતી કરું છું. નયનભાઈ કોણ છે, તેમનું વ્યક્તિત્વ શું છે, તેમની કારકિર્દી શું છે અને તેમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે વિશેની વિસ્તૃત વાતો લઈને આવી રહ્યા છે. મૃણાલ શુક્લ. નયનભાઈ લલિતચંદ્ર સુખડવાલા આ નામના પરિચયની આ શહેરને ખાસ જરૂરત રહેતી નથી. આ નામ એ પરિચયના મોહતાજ પણ નથી. આપણે જાણીએ છીએ કે એક પ્રતિષ્ઠિત, પ્રતિબદ્ધ ધારાશાસ્ત્રી પબ્લિક પ્રોસિક્યુટર એની કટિબદ્ધતાથી શું ન કરી શકે. સામાન્ય રીતે પાછા ઠેલાતા કેસને ત્વરિત ગતિશીલતા આપી શકે માત્ર બાહોશ નહીં, પરંતુ એ એક પોતાના કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા. આ શહેર એ રીતે નસીબદાર છે કે આવા ધારાશાસ્ત્રી, આવા પબ્લિક પ્રોસિક્યુટર આપણને પ્રાપ્ત થયા. અને સતત અવિરત જ્યારે કાયદો અને વ્યવસ્થા એ બંને જળવાય તો એ શહેર રહેવા લાયક બને. અને આપણે નસીબદાર છીએ કે આ શહેરમાં આપણા પોતાના નયનભાઈ લલિતચંદ્ર સુખડવાલા વસે છે. સાહેબનો સ્થૂળ પરિચય આપવો હોય તો એવું કહેવાય કે 11 ડિસેમ્બર 1966ના રોજ એમનો જન્મ થયો હતો. બીકોમ LLB એમણે 1992માં કર્યું. પિતાશ્રીનો વ્યવસાય લલિતચંદ્ર સુખડવાલાનો વ્યવસાય તેઓ 1992થી
તેની સાથે જોડાયેલા રહ્યા. ત્યારબાદ તેમની એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકેની નિમણૂક 2000ની સાલમાં થઈ. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેમણે 2008 સુધી જવાબદારી નિભાવી. 2008થી અત્યાર સુધી તેઓ વર્કિંગ એઝ પબ્લિક પ્રોસિક્યુટર એન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેમણે ઘણા બધા કેસને એના અંતિમ મુકામ સુધી લઈ જવાનું કામ કર્યું, જેમાં આપણે સૌ જાણીએ છીએ કે રેપ, મર્ડર, ડેકોઇટી, નાર્કોટિક્સ અને એવા ઘણા કેસ તેમણે એને અંતિમ લક્ષ્ય સુધી લઈ જઈ શક્યા. એમના આ કાર્યકાળ દરમિયાન 6 કેપિટલ પનિશમેન્ટ અને નંબર ઓફ લાઈફ ટાઈમ કન્વિક્ટ્સ એમણે રજૂ કર્યા, એને અંજામ આપ્યો. સ્ટેટ ગવર્મેન્ટ હેઝ એપોઇન્ટેડ હિમ ઇન મોર દેન 40 કેસીસ એઝ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. Not only that, state government has also introduced new act to curb down the organized crime, and for that state government has pleased to appoint him as a special public prosecutor for South Gujarat region. Recently, Enforcement Department has appointed him as a special public prosecutor for money laundering cases. Central government has appointed him as a public prosecutor in cases concerned into central GST custom and other cases. એવા આ દિગ્ગજ વ્યક્તિત્વ નામાંકિત ધારાશાસ્ત્રી અને પબ્લિક પ્રોસિક્યુટર શ્રી નયનભાઈ લલિતચંદ્ર સુખડિયાને આપની સમક્ષ પ્રસ્તુત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે આપણે એમને આવકારીએ. બધું જ બોલાઈ ગયું છે, વધુ કશું નથી કહેતો. નયનભાઈ સુખડવાલા. મૃણાલભાઈએ ઓળખ બહુ જોરદાર આપી છે, પણ હું તમારા જેવો જ છું. એટલો ભારી ભરખમ માણસ નથી. હા, વજનમાં કદાચ ભારી હોઈશ. મંચ ઉપર ઉપસ્થિત માનનીય સુનિલજી બંસલજી, કે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રીજી છે, ઉપરાંત મારા મિત્ર, વર્ષોથી જેની સાથે ખૂબ સારા સંબંધ છે, ચેમ્બરના પાસ્ટ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે તેવા પરેશભાઈ પટેલ સાહેબ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાલા, અમારી જ જ્ઞાતિના, અમારી ફ્લેટર્નિટીના એવા વિજયભાઈ પટેલ કે જેઓ હાઈકોર્ટમાં ખૂબ સારા વકીલ છે, નિખિલભાઈ મદ્રાસી, મૃણાલભાઈ, વિજયભાઈ શર્મા, નીરવભાઈ માંડલેવાલા, રમેશભાઈ વઘાસિયા, કૃણાલભાઈ મહેતા, મૃણાલભાઈ શુક્લ, અમારા વડીલ એવા મોટા બેન અને માજી કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન, વિવેકભાઈ, નિરંજનભાઈ જાંજમેરા, અત્રે ઉપસ્થિત તમામ કોર્પોરેટરશ્રીઓ, અમારા વકીલ મિત્રો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને વિવિધ ક્ષેત્રમાંથી અત્રે ઉપસ્થિત રહેલ તમામ વર્ગના અનુભવી લોકો. સૌપ્રથમ તો હું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આ કાર્યક્રમ યોજવાને માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે વન નેશન વન ઇલેક્શનનું જે બિલ મુકાયું અને એ કઈ રીતે ફ્રૂટફુલ છે એ બાબત લોકોની સમક્ષ લઈ જવાને માટે સુરત ખાતે એમણે સૌથી પહેલી પહેલ કરી છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આ સિવાય પણ અન્ય પ્રવૃત્તિઓ કરી રહી છે. હું જ્યાં સુધી અમારા વિષયની વાત કરું, 3 નવા કાયદાઓ અમલમાં આવ્યા, ત્યાર પછી એ કાયદાથી શું ફાયદો થશે, કોર્ટની કાર્યવાહી કેવી થશે, તે વિષય ઉપર પણ ચર્ચા કરવાને માટે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પહેલી શરૂઆત કરી. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજનો વિષય ખરેખર ખૂબ
અગત્યનો વિષય છે. દેશને એક નવી રાહ બતાવતો વિષય છે. જે ટોપિક છે વન નેશન વન ઇલેક્શન, ખૂબ મહત્વની બાબત ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મેં પ્રોગ્રામના એજન્ડામાં વાંચ્યું, મારે 10 મિનિટ બોલવાનું છે. વકીલ તરીકે વકીલને બ્રીફ ખોલતા જ 10 મિનિટ થશે, એટલે આખો કેસ તો રજૂ કરતા થોડી વાર લાગે. માફ કરજો જો કદાચ થોડો સમય વધારે લઉં તો. પણ આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા નિખિલભાઈએ પોતાના અલગ અલગ ક્ષેત્રના લોકો પાસે પોતાનો પ્રતિભાવ પૂછ્યો. દરેકનો પ્રતિભાવ એક પોઝિટિવ પ્રતિભાવ આવ્યો કે ના, વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ. હું એક વાત કરું, તમે અહીંયા ઇન્ડસ્ટ્રી, મોટી ઇન્ડસ્ટ્રીઓ ધરાવો છો, કોઈ હોટેલ બિઝનેસમાં છે, વકીલાતના વ્યવસાયમાં છે, ધંધા રોજગારના વ્યવસાયમાં છે. આપણે કોઈ નવી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીએ કે નવો વ્યવસાય ચાલુ કરીએ તો આપણી પહેલો સર્વે શું હોઈ શકે? નંબર 1, મારો સમય બચે. નંબર 2, મારો ખર્ચ બચે. નંબર 3, હું જે કરવા જઈ રહ્યો છું તેનાથી મને લાભ થાય, મારો પ્રોફિટ થાય, મારા બિઝનેસનું કે મારો જે વ્યવસાય છે એ વ્યવસાય વધે, વ્યવસાયમાં લોકોને વિશ્વાસ બેસે. આ બધું આપણે પોતાની જાતને માટે વિચારીએ છીએ. તો મારું કહેવું છે કે આપણે જ્યારે આપણી જાતને માટે વિચારતા હોય તો એ પહેલાં આપણે આપણા રાષ્ટ્રને માટે વિચારવું જોઈએ, કારણ કે આપણું રાષ્ટ્ર હશે તો આપણી જાત હશે. આ વન નેશન વન ઇલેક્શન એ આપણે જો ભૂતકાળમાં જઈએ ને તો 1952 થી 1967 સુધી બંને ઇલેક્શનો સાથે જતા હતા. હું રાજકીય માણસ નથી અને રાજકીય બાબત અહીંથી હું મારા હોદ્દાને લીધે કહી શકું નહીં, એનું થોડું લિમિટેશન છે, પણ તમે સમજી શકો કે કેમ ત્યાર પછી 2 ઇલેક્શનોને અલગ કરવામાં આવ્યું. એ બહુ $1 મિલિયન ક્વેશ્ચન છે, એ તમે વિચારી શકો છો. એ કરવાની પાછળ દેશને ફાયદો થયો કે નુકસાન થયો, જો એ જોવા જઈએ તો હું ડેફિનેટલી કહું કે એ બંને ઇલેક્શન અલગ અલગ કરવાથી દેશને ફાયદો નહીં પણ નુકસાન થયું. આખી શરૂઆત કરીએ 52 થી 67 સુધી જો સાથે ઇલેક્શન થતું હોય, કોઈક સંજોગોમાં એને સેપરેટ કરી દેવામાં આવ્યું. 1983 આની પૂર્વ ભૂમિકાની વાત કરું, 1983માં પણ લો કમિશને એને કહ્યું કે ના, આ બંને સાથે હોવું જોઈએ. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એમણે હિમાયત કરી કે ના, આ બંને ઇલેક્શન સાથે હોવું જોઈએ, કારણ કે એની પાછળ દેશનો જે ઇલેક્શન પાછળનો જે ખર્ચ છે તે ખર્ચ બચી શકે. એક ઇલેક્શન કરવાની પાછળ સર્વે, આ હું નથી બોલતો, મારા મનનું નથી, ઇલેક્શન કમિશનના રિપોર્ટ છે તે મુજબ 2014નું જ્યારે ઇલેક્શન થયું 10 મિલિયન પોલિંગ ઓફિસર્સ એમાં ઇન્વોલ્વ થયા. 1 મિલિયન એટલે 10 લાખ થઈ જાય, ગણી લો કેટલા થાય. કેટલા બૂથો ઊભા કરવા પડ્યા. 2 ઇલેક્શન અલગ અલગ સમયે થાય, લોકસભાનું અને વિધાનસભાનું. બંને વખતે વ્યવસ્થા તો અલગ અલગ જ કરવી પડે, પણ ખર્ચ વધતો જાય. આ બધી બાબત ખરેખર વિચાર માંગી લે તેવી છે. આને કારણે તમારે વહીવટી તંત્રમાં ઘણી અસર થાય છે. સ્કૂલમાં ઇલેક્શન બૂથ વગેરે સ્કૂલમાં હોય છે, જે વોટિંગ મશીન વગેરે, સ્કૂલના અભ્યાસ બાબતે લોકોના શિક્ષકો
આ કામગીરીમાં જોતરાય, વોટર્સ લિસ્ટ નવા બનાવો, એના ખર્ચા. એટલે આનાથી ડેફિનેટલી ખર્ચા ઘટાડી શકાય. કેટલાક લોકો આનો કુપ્રચાર કરે છે કે હવે એક જ ઇલેક્શન થશે, વન નેશન વન ઇલેક્શન. પણ એમ નથી કહેતા કે એક સમયે બંને ઇલેક્શન થશે. એ જે કુપ્રચાર કરનાર લોકો છે, ઘણા લોકોને એક જ સમજાવે છે કે રિજનલ પાર્ટી ખતમ થઈ જશે, રિજનલ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નહીં રહેશે અને રિજનલ ઇલેક્શન ના રહેશે. તો એ લોકોનો વિચાર ભૂલ ભરેલો છે. વન નેશન વન ઇલેક્શન મીન્સ લોકસભાનું ઇલેક્શન અને વિધાનસભાનું ઇલેક્શન બંને ચોક્કસ સમયે એક સાથે વન પ્રોસેસમાં થાય. ફેઝિસ અલગ અલગ હોય. અત્યારે ઇનિશિયલ આટલું જ આપણે કરવાનું છે. મોદી સાહેબ જ્યારે માનનીય મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા અને ત્યાર પછી એમણે જે કીધેલું વન નેશન વન ઇલેક્શન, એ બાબતે આગળ વધ્યા. કમિટી બનાવાય રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં. એ કમિટીએ 17 ડિસેમ્બર 24ના રોજ પોતાનો રિપોર્ટ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યો, વાંધા વિરોધ વગેરે. આ આપણને ઇન્ડસ્ટ્રીમાં શું ફાયદો થશે, કેમ કે આજનો ટોપિક જે છે એક ઇન્ડસ્ટ્રી બાબતનો છે, અને આમાં હર્ડલ શું આવે છે તે બાબતે આપણે અત્યારે ખાલી વિચારીએ, કારણ કે વિષય બહુ લાંબો છે આખો, અને મને 10 મિનિટની જ બ્રીફ આપી છે. આ પાર્લામેન્ટમાં આ વિષય બિલ મૂકવામાં આવ્યું, વિરોધ થયો, અત્યારે જેપીસી સમક્ષ મેટર પેન્ડિંગ છે. ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે ફાયદો થાય આપણે એ વાત કરીએ. શરૂઆત, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં લેબર વગર કામ ચાલી શકતું નથી. વારે ઘડીએ ઇલેક્શન આવે, આપણી ત્યાં પરપ્રાંતના લેબરો પણ ઘણા છે. વારે ઘડીએ ઇલેક્શન આવતું હોય, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ થાય કે લોકસભાનું અલગ, વિધાનસભાનું અલગ. તો આપણી ત્યાંના જે વર્કરો છે તેને આપણે વોટિંગ કરવાને માટે જવા દેવા પડે, પ્રોડક્શન ઉપર અસર થશે. જ્યાં સુધી સ્ટેબલ ગવર્મેન્ટ ના આવે ત્યાં સુધી તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટશે, તમારામાં કોઈ વિશ્વાસ ના કરશે, તમારી પોલિસીમાં વિશ્વાસ ના કરશે. એટલે વન નેશન વન ઇલેક્શન ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. ફક્ત ઇન્ડસ્ટ્રીને નહીં પરંતુ સમાજના તમામ વર્ગને એ ફાયદો થશે. આ જે ખર્ચ થાય છે એ તમારા મારા બધાના ટેક્સના પૈસાનો ખર્ચ થાય છે. એ ખર્ચનો બોજ પણ ઘટશે, ફુગાવો ઘટશે. કારણ કે અહીંયા હું ઇકોનોમિક્સ ભણ્યો છું, ઇકોનોમિક્સના ઘણા સ્ટુડન્ટ્સ પણ હશે. તમારું પ્રોડક્શન ઓછું થશે, ભાવ વધારો થશે, એટલે ફુગાવો વધશે. આ વન નેશન અને વન ઇલેક્શન થવાથી ફુગાવો ઘટશે. જો વન નેશન વન ઇલેક્શન ના હોય તો એ ફુગાવા પર બી અસર પડશે. નીરવભાઈએ કહ્યું તેમ જીડીપી એમાં પણ ગ્રોથ થશે. આ વન નેશન વન ઇલેક્શન વર્લ્ડ વાઇડ અન્ય કન્ટ્રીઓમાં પણ છે, એમાં કોઈ ખરાબ અસર નથી પડી, બલકે એ લોકોનો પણ વિકાસ સારો થયો છે. સ્વીડન છે, જર્મની છે, સાઉથ આફ્રિકા છે, એમાં વન નેશન વન ઇલેક્શન પોલિસી છે, એમાં કોઈ નુકસાન નથી થયું. લોકો એને આવકારે છે ઉલટી, કારણ કે પોતાનો ખર્ચ બચે છે, મેન આવર્સ બચે છે. આજે મારી પાસે 50 કેસ હોય, 50 જગ્યાએ હું દોડું તો એક પણ કેસમાં કોન્સન્ટ્રેટ ના કરી શકું. સામાન્ય હું એક દાખલો આપું છું, કારણ કે તમે બધા આપણે ઘરના જ લોકો છે, અહીંયા કોઈ ફોર્માલિટી નથી. જેમ તમારું ફોકસ
એક ચીજ ઉપર હોય તો એ ચીજનો પ્રોગ્રેસ થાય. હવે અહીં 4 મહિના ઇલેક્શન થાય, 6 મહિના બીજે ઇલેક્શન થાય, તો આખું કન્ટ્રી ઇલેક્શન મોડ ઉપર આવે. એક સર્વે મુજબ 2014 પછીના કંઈક ઇલેક્શનમાં લગભગ 300 દિવસ છૂટક જો ગણીએ કેમ્પેનિંગ આ તે વગેરે, 300 દિવસ 5 વર્ષની ટર્મમાં 300 દિવસ આ બધી પ્રોસિજરમાં ગઈ. એટલે જે કામના 1 વર્ષ છે તે ઠપ થઈ ગયા. આમાં અડચણ ક્યાં આવે? હું કાયદાનો માણસ છું એટલે કાયદાની વાત કરું તો એમાં કેટલાક બંધારણમાં એમેન્ડમેન્ટ કરવાનો. કોઈ એવું ના વિચારશો કે બંધારણ બદલી નાખવાનો. બંધારણમાં સુધારો કરવાનો, અને સુધારો કરવાને માટે ઇટ ઇઝ પરમિશેબલ. કમિટીએ 18 જેટલા સુધારા સૂચવા. પાર્લામેન્ટની મુદત છે તે, વિધાનસભાની મુદત છે તે, એમાં વધારો ઘટાડો કેવી રીતે કરવો એ રીતે એ બધા સૂચનો સૂચવા. હું વકીલ છું, ન્યાયતંત્ર સાથે જોડાયેલો માણસ છું, એટલે કોની વાત સાચી કે કોની ખોટી એ બે જણની આપણે વાત સાંભળીએ તો એના પરથી આપણે નિષ્કર્ષ નીકાળી શકીએ કે કોણ સાચી વાત કરે છે. હું કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ નથી ને પોલિટિકલ પાર્ટીના માણસ તરીકે નથી કહેતો, પણ એક સુરતના નાગરિક તરીકે, એક વકીલ તરીકે તમને જણાવું. કેટલાક લોકો આ બિલનો વિરોધ કરે. કેટલાક લોકો કહે છે કે રાજકીય પાર્ટી મટી જશે, અમુક રાજકીય પાર્ટીનું અસ્તિત્વ ના રહેશે. અમુક લોકો હમણાં એક વ્યક્તિએ એવું કીધું કે ઇલેક્શન હमें क्या फर्क पड़ता है, एक नहीं आने दो, 10-20 इलेक्शन आने दो, हमें क्या फर्क पड़ता है. સાહેબ આ દુઃખની વાત છે. हमें क्या फर्क पड़ता है એવું કહેનારને હું કહું છું કે આ ખરેખર દુઃખની વાત છે. તમે તમારા પોતાનું વિચારો છો, તમે રાષ્ટ્રના લોકો કે જે તમને વોટ આપીને અહીંયા મોકલે છે તેનું નથી વિચારતા. તમારી આખી વાતમાં, તમારા વિરોધમાં લોકોનો કેટલો વિકાસ રૂંધાય છે તે કશે કોઈને દેખાતું નથી. લોકશાહીમાં હું માનું છું કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ અને વિરોધ હોવો પણ જોઈએ, પણ જ્યારે એ વિરોધ રાષ્ટ્રના વિકાસને માટેનો વિરોધ હોય તો એને આવકારવાનો હોય, પણ એટ ધ સેમ ટાઈમ એ વિરોધ રાષ્ટ્રના વિકાસમાં અવરોધ ઊભો કરતો હોય તો આપણે એને ક્રિટિસાઇઝ કરવું જોઈએ. કદી એવું વિચાર્યું નથી કે મારા વોટર્સનું શું થશે. દરેક જેટલાએ વિરોધ કર્યો છે એના શબ્દનો નિષ્કર્ષ એ જ નીકાળી શકાય છે કે અમારું શું થશે, અમારું અસ્તિત્વ રહેશે કે કેમ. જ્યાં સુધી તમારા વોટર્સનું અસ્તિત્વ તમે નથી જોતા ત્યાં સુધી તમારું અસ્તિત્વ રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો કે સાથે ઇલેક્શન થયું લોકસભા અને વિધાનસભાનું, તેમાં કેટલો ખર્ચ કેટલી જગ્યાએ ઓછો થયો, અને મહારાષ્ટ્રમાં જે સેપરેટ ઇલેક્શન થયું તેમાં કેટલા અલગ કેટલો ખર્ચ વધી ગયો બંનેમાં. એટલે મેઇન ઇમ્પેક્ટ તમારો ખર્ચ હંમેશા કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, કોઈ પણ હમણાં એક હોટેલિયર હમણાં બોલ્યા કે સાહેબ વારંવાર ઇલેક્શન આવે છે, મારા હોટલ તો એમ પણ ધીરા ચાલે અને પછી એમાં પણ અસર પડે છે વારે ઘડીએ જો ઇલેક્શન આવે. ડેફિનેટલી આપણે તમામે આપણી રોજીરોટીની ઉપર ધ્યાન આપવું જ પડે, અને જ્યારે જે વિરોધ કરનાર લોકો આપણા જેવાની રોજીરોટી ઉપર ધ્યાન નથી આપતા તો એ વિરોધ પક્ષને હું એક સોલિડ વિરોધ પક્ષ મારી દ્રષ્ટિએ ગણતો નથી. એટલે જે કાયદાકીય અડચણો છે બંધારણમાં આપણે એમેન્ડમેન્ટ એ બાબતે પહેલાં કરવું પડશે, અને ત્યાર પછી આજે વન નેશન વન ઇલેક્શનની વાત છે એ ખરેખર દેશને માટે ખૂબ પ્રગતિકારક વાત છે. ઘણા ધિક્કારે છે કે આવું થઈ જશે તેવું થઈ જશે. માર્ટિન લ્યુથર કિંગ એણે એક શબ્દ બહુ સરસ કીધેલો, ડોન્ટ લુક એટ ધ સ્ટેર્સ. સીડીઓની જો કે કેટલી ઊંચી છે,
try to put one step on that stair. એ સીડી પર એક પગ મૂકો, તમે ઓટોમેટિક ચડી જશો. બધી કાલ્પનિક વાતો અને કાલ્પનિક ડરને કારણે કે આ બિલ મંજૂર થવાથી કે આ વન નેશન વન ઇલેક્શનનો કાયદો આવવાથી આપણને નુકસાન થશે, એવી કાલ્પનિક વાતોમાં આવવાની કોઈ જરૂર નથી. બલકે હું કહું છું કે એ ફાયદાકારક વાત રહેશે જ્યારે વન નેશન વન ઇલેક્શન આવશે ત્યારે. દેશનું પ્રોડક્શન વધશે, ઇન્ટરનેશનલ લેવલનું ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે સારું આવશે, ઇન્ટરનેશનલ માર્કેટમાં એક નામ થશે, દેશ પ્રગતિના પંથે છે અને એમાં 4 ચાંદ લાગી જશે જો વન નેશન વન ઇલેક્શન આવશે. અને આજે આ ચર્ચા કરવાને માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે બદલ હું તેના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. જય ભારત, ભારત માતા કી જય. નયનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર તલસ્પર્શી આ સમગ્ર વિષયના અભ્યાસના વિશ્લેષણ માટે. જેમને કોર્ટ રૂમની અંદર નયનભાઈને સાંભળ્યા છે તેના કરતાં કંઈક જુદા, કંઈક નોખા અને અનોખા હતા આ નયનભાઈ સુકરવાલા. કાર્યક્રમ આગળ વધ્યો અને આજના મુખ્ય વક્તાના પરિચયની નિકટતા કેળવીએ. અમારા તત્કાલીન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશભાઈ વગાસિયાને તેમનો પરિચય આપવા માટે વિનંતી કરું છું. શ્રી સુનિલજી બંસલ કોણ છે? આપણે જેમને સાંભળવા માટે ખૂબ આતુર છીએ એ એમના નામની સાથે જે હોદ્દો લખેલો છે એના ઉપરથી એવું અનુમાન સામાન્ય રીતે થાય કે તેઓ રાજકીય આગેવાન છે. રાજકીય આગેવાન તો ખરા જ, પણ એવા બૌદ્ધિક અને પ્રબુદ્ધ આગેવાન છે કે જે દેશને નવી અને સારી દિશામાં લઈ જઈ શકવા માટે સક્ષમ છે. તેમની પ્રવૃત્તિઓ, તેમની કારકિર્દીના કારણે આ વાત ફલિત થાય છે અને યુવાવસ્થાથી જેઓ લીડરશિપના ગુણ ધરાવે છે તેવા સુનિલ બંસલજીનો परिचय आपता મને आनंद અને गौरव થાય છે. श्री सुनील बंसल जी 1989 में छात्र संघ के महासचिव बने. 1990 में राष्ट्रीय स्वयंसेवक संघ के प्रचारक बने. अखिल भारतीय विद्यार्थी परिषद में राजस्थान प्रदेश के संगठन मंत्री, एबीवीपी क्षेत्रीय संगठन मंत्री, केंद्र दिल्ली एबीवीपी के राष्ट्रीय संगठन मंत्री रहे. बांग्लादेशी घुसपैठ विरोधी आंदोलन के राष्ट्रीय संयोजक रहे. 2011 से 2013 तक भ्रष्टाचार के विरुद्ध यूथ अगेंस्ट करप्शन अभियान के राष्ट्रीय संयोजक भी रहे. फिर भाजपा पार्टी में 2014 लोकसभा चुनाव में उत्तर प्रदेश के प्रभारी माननीय श्री अमित भाई शाह जी के साथ सह प्रभारी की भूमिका निभाई. जून 2014 से अगस्त 2022 तक भाजपा उत्तर प्रदेश के महामंत्री संगठन रहे. वर्तमान में राष्ट्रीय महामंत्री एवं प्रभारी तेलंगाना, उड़ीसा, पश्चिम बंगाल रहे. और आज हमारे बीच SGCCI के इस प्रांगण में आप सभी की उपस्थिति में मार्गदर्शन देने के लिए उपस्थित है. न मात्र एक वन नेशन वन इलेक्शन, लेकिन आई वुड लाइक टू रिक्वेस्ट माय ऑनरेबल डियर सर, वी सीक some guidance and knowledge to develop our industry also, so as we can make India proud and exporting and marching toward being the third largest economy in the world. Thank you. રમેશભાઈએ તેમનો પરિચય આપી દીધો, પરંતુ માત્ર કવિના શબ્દોની અંદર કહું તો જલી को आग कहते हैं, बुझी को राख कहते हैं, इस राख से बनी बारूद को हम बंसल जी कहते हैं. वेलकम सर. दक्षिण गुजरात चैम्बर ऑफ कॉमर्स इंडस्ट्री के इस कार्यक्रम में मंच पर उपस्थित संस्था के अध्यक्ष विजय मेवावाला जी, सूरत के बहुत ही प्रसिद्ध वकील ऐसे नयन भाई, भारतीय जनता पार्टी के हमारे शहर अध्यक्ष परेश भाई, मंच पर उपस्थित सभी हमारे संस्था के और इस कार्यक्रम के सभी आयोजकगण,
इस सभागृह में उपस्थित सभी साउथ गुजरात से आए हुए अलग अलग क्षेत्रों के ऐसे समाज को प्रभावित करने वाले ऐसे सभी प्रबुद्धजन, आप सभी का इस कार्यक्रम में स्वागत है। एक करंट इशू पर आज हम सब यहाँ चर्चा करने के लिए एकत्र आए हैं। मुझसे पहले के वक्ताओं ने भी कुछ बातें हम सबके सामने कही है और आज के कार्यक्रम का उद्देश्य भी यही है कि समाज जीवन के हर क्षेत्र में ऐसे इस करंट इशू पर चर्चा हो, डिबेट हो, क्या हमारे लिए ठीक है क्या नहीं है, एक बहस पूरे देश में शुरू हो। शायद आज के कार्यक्रम का भी यही एक प्रयास है, उसमें आप सब आज यहाँ पर आए हैं। कुछ बातें पहले हुई है, कुछ बातें जो मेरे मन में है, मैं भी आप सबके सामने इस विषय पर जो अपना मत है, मेरे मन में बात है, मैं आप सबके सामने रखता हूँ। हम सब जानते हैं देश की स्वाधीनता के बाद से ही हमारे देश के अंदर हमने डेमोक्रेसी को अपनाया, लोकतंत्र को अपनाया, और जहाँ पर भी लोकतंत्र है, डेमोक्रेसी है, उसके लिए वहाँ चुनाव होना, इलेक्शन होना उसका एक कंपल्सरी पार्ट है। यानी लोकतंत्र का अर्थ ही चुनाव है कि चुनाव के माध्यम से हम अपनी एक देश की व्यवस्थाओं का निर्माण करते हैं। इसलिए उसकी एक अनिवार्य प्रक्रिया है, कंपल्सरी प्रोसेस है। तो अपने देश के अंदर भी ये ठीक प्रकार से स्वस्थ और निष्पक्ष तरीके से चुनाव हो, ये एक लोकतंत्र के लिए सबसे ज्यादा जरूरी है। और हम सब जानते हैं कि अपना इतना बड़ा देश है भारत जैसे एक विशाल देश में कंटिन्यूसली लगभग वर्षों से एक निष्पक्ष रूप से चुनाव कराना, यह अपने आप में एक बहुत बड़ा चैलेंज है। कोई छोटी मोटी डेमोक्रेसी नहीं है। आज देश के अंदर 96 करोड़ वोटर हैं। जब देश के अंदर पहला चुनाव हुआ था उस समय मात्र 17 करोड़ वोटर थे, जो आज 96 करोड़ लोग हमारे इस चुनाव की प्रक्रिया का हिस्सा बने हैं। इतने बड़े इस सारे वॉल्यूम के अंदर एक चुनाव कराना हमारे लिए हमेशा इस देश के लिए एक बड़ा चैलेंज रहता है। हम समय समय पर अपने देश में जो व्यवस्थाएं बनी है, सिस्टम काम करता है, उस सिस्टम में हमेशा हम रिफॉर्म्स की बात करते आए हैं। चाहे हमारे देश की वो कानून व्यवस्था हो, चाहे हमारे देश की प्रशासनिक व्यवस्था हो, चाहे हमारे देश की शिक्षा व्यवस्था हो, या इस डेमोक्रेसी के कारण से हमारे यहाँ का जो इलेक्टोरल चुनाव की व्यवस्था हो, हमेशा एक रिफॉर्म्स की बात अपने देश के अंदर चलती रही है। और हम देश की बढ़ती आबादी, बदलती दुनिया, देश की जनता की मन की जो जनाकांक्षाएं हैं उनको पूरा करना, इस सब दबाव के कारण से समय समय पर इन सभी प्रकार की व्यवस्थाओं में बदलाव करते आए हैं और कर रहे हैं। कितने बार हमने अपनी एजुकेशन पॉलिसी को बदला है, जो प्रशासनिक व्यवस्था अंग्रेजों की बनाई हुई थी उसमें कितना बदलाव आज देश की वर्तमान समय की आवश्यकता के अनुसार हम समय समय पर लाते रहते हैं। अभी हमने अपने कुछ कानूनों के अंदर भी बदलाव किया है, इलेक्शन के अंदर भी रिफॉर्म्स किया है। हम सबको याद है बैलेट पेपर से वोट डाला करते थे, आज हम ईवीएम तक आ गए हैं। दिन भर तक, कई दिन तक काउंटिंग चलती थी, आज कुछ घंटों में ही परिणाम सामने आ जाता है। टेक्नोलॉजी के कारण से आज बहुत सारी चीजें बदल गई हैं। इसलिए अपने देश के अंदर समय समय पर ये एक व्यवस्थाओं की सुधार की एक बहस चलती रहती है। और हम सब जानते हैं, एक नाम को पूरा देश जानता है, टीएन शेषन को। पहली बार इस देश में चुनाव क्या होते हैं, आचार संहिता क्या होती है, इस बात का एहसास कराने का काम टीएन शेषन ने किया। आचार संहिता पहले से भी थी, लेकिन पहली बार लगा कि देश के अंदर कोई चुनाव की व्यवस्था है, कोई चुनाव आयोग है, कोई चुनाव आयोग का प्रमुख है, जिसने पहली बार उस आचार संहिता के आधार पर देश में चुनाव कराए। अगर हम देखेंगे तो पिछले लगभग 30 साल से जो भी हम सबके सामने विषय आया कि हर बार चुनाव बार बार होने से
95 से लेकर 2025 तक 30 साल हो गए। इन 30 साल से भारत में हर वर्ष चुनाव हो रहे हैं। एक भी साल खाली नहीं गया है जिसमें कहीं ना कहीं देश के अंदर चुनाव ना हुए हो। अभी लोकसभा का चुनाव हुए 1 साल भी नहीं हुआ है। हरियाणा, महाराष्ट्र, झारखंड, दिल्ली और अभी बिहार पूरा आते आते, यानी हर वर्ष पिछले 30 साल से भारत के अंदर ये एक नियमित रूप से चुनाव हो रहे हैं। इसका अर्थ क्या है कि देश हमेशा एक इलेक्शन मोड में रहता है और हम जैसे जो राजनीतिक क्षेत्र में काम करने वाले कार्यकर्ता हैं, एक चुनाव समाप्त होता है, अगले की तैयारी शुरू कर देते हैं। यह इलेक्शन के मोड में देश होने के कारण से ही, यानी हमारे देश के अंदर एक इलेक्शन एक फेस्टिवल जैसा हो गया है। जब भी चुनाव होते हैं, आप देखिए देश के अंदर हमेशा फेस्टिवल मूड में होते हैं। उसके कारण से भी और इतनी बड़ी वोटर की संख्या होने के कारण से कई प्रकार के जो मुद्दे हम सबके सामने आए हैं, इसलिए देश के अंदर एक डिबेट शुरू हुई है कि हमारे देश के अंदर चाहे बढ़ते हुए मतदाता हों, चाहे बढ़ती हुई व्यवस्थाएं हों, चाहे बढ़ता हुआ खर्चा हो, चाहे कम होते हुए हमारे वर्किंग आवर्स हो, वर्किंग डेज हो, इन सब के कारण से इस मुद्दे पर एक देश में बहुत तेजी से चर्चा शुरू हुई है कि अपने देश में अब एक 1 नेशन 1 इलेक्शन यह होना चाहिए। अभी हमसे पहले के वक्ता ने भी कहा कि देश के अंदर कोई नया मुद्दा नहीं है। पहले भी देश के अंदर ये 1 नेशन 1 इलेक्शन था, यानी देश में एक साथ चुनाव होते थे। 52, 57, 62 और 67 4 आम चुनाव इस देश के अंदर लोकसभा और विधानसभा के एक साथ हुए। लेकिन 67 के बाद इंदिरा गांधी जी प्रधानमंत्री थी उस समय, केरल की विधानसभा भंग कर दी गई। बाद में जो हमारी लोकसभा थी उसको भंग कर दिया गया। बाद में अगली लोकसभा का कार्यकाल बढ़ा दिया गया इमरजेंसी के समय। इन सब अलग अलग प्रकार के राजनीतिक कारणों से जो आज की एक पूरे साल भर जो चुनाव चलते हैं, उस व्यवस्था का जन्म वहां से हुआ है। 67 से पहले हमारे देश के अंदर 7 ही चुनाव होते थे, लेकिन आज देश के इन सालों में समय समय पर ये मुद्दे भी आते रहे। ऐसा नहीं है कि आज ही देश के अंदर ये मुद्दा उभरा है। देश में सबसे पहले 83 के अंदर चुनाव आयोग ने एक रिपोर्ट में कहा कि देश में 1 नेशन 1 इलेक्शन होना चाहिए। फिर 99 में हमारे लॉ कमीशन ने कहा। फिर 2015 में फिर से लॉ कमीशन ने इस बात की रिकमेंडेशन की कि देश में एक प्रकार की चुनाव व्यवस्था बननी चाहिए। 2017 में हमारे नीति आयोग ने भी कहा। 2018 में एक देश एक चुनाव की बात कही। और अब हम जानते हैं, जिसकी चर्चा भी हुई, कि 2024 में हमारे देश के पूर्व राष्ट्रपति रामनाथ जी कोविंद जी की अध्यक्षता में जो कमेटी बनी, उस कमेटी ने पूरे देश भर में सुझाव लिए। 21,000 सजेशन, 21,000 डेलीगेशन रामनाथ कोविंद जी को देश के अंदर मिले 1 नेशन 1 इलेक्शन के। कैसे इस देश में ये होगा। 67 पॉलिटिकल पार्टियों में से 45 पॉलिटिकल पार्टियों ने भी अपने रिटर्न में सजेशन दिए और 1 नेशन 1 इलेक्शन का समर्थन दिया। 18,000 पेज की रिपोर्ट इस कमेटी ने सबमिट की और उसके बाद में कैबिनेट में चर्चा हुई, बिल लोकसभा में आया, वहां वोटिंग हुई और उसके बाद में जॉइंट पार्लियामेंट्री कमेटी में आज हमारा ये बिल है। देश में फिर से व्यापक चर्चा इस विषय पर होगी कि 1 नेशन 1 इलेक्शन कैसे इस देश में हो और कैसे इसको आगे इंप्लीमेंट करना है। हर वर्ष होने वाले इस प्रकार के चुनाव के कारण से जो भी कई समस्याएं हम सबके सामने आई है, मैं केवल पॉइंट में उन बातों को एक एक उल्लेख करता हूं। सबसे पहला जो चर्चा हुई कि बार बार चुनाव होने से हमारे देश में जो विकास के काम है वो प्रभावित होते हैं, हमारी प्रगति रुकती है। हमारे देश के विकास में ये बार बार चुनाव होना एक स्पीड ब्रेकर का काम करते हैं। जैसे हम अच्छे गाड़ी हमारी स्पीड में चलती है, कोई स्पीड ब्रेकर आता है तो हमारी स्पीड स्लो हो जाती है।
वैसे ही ये बार बार चुनाव होना भी देश के विकास के लिए वैसे ही स्पीड ब्रेकर का काम करते हैं। तो सबसे बड़ी समस्या देश के विकास की गति स्लो होती है, धीमी होती है। हमारी जो देश के विकास के लिए पॉलिसी बनाते हैं उस पॉलिसी को एक पैरालिसिस जैसा एक अनुभव दिखाई देता है। हमारे जैसी पॉलिटिकल पार्टियां दिन भर हमेशा 365 दिन बार बार चुनाव होने के कारण से केवल चुनाव के काम में ही व्यस्त और बिजी रहती हुई दिखाई देती है, क्योंकि हर बार चुनाव लड़ना है और जीतना है। जनता भी अपेक्षा करती है कि बीजेपी को लड़कर के जीत करके आना चाहिए, क्योंकि जनता की कसौटी भी अंत में उसी परिणाम से होती है। इसलिए पूरी सारी पॉलिटिकल पार्टियां भी व्यस्त हैं। जहां राज्यों की सरकारें हैं उन राज्यों की सरकारों को भी अगर हम देखें तो बार बार चुनाव होने के कारण से वहां विकास के काम भी रुकते हैं और जो सारी वेलफेयर की स्कीम्स हैं वो सारी वेलफेयर स्कीम्स के अंदर भी उनको एग्जीक्यूशन करने में, नीचे जनता तक पहुंचाने में एक बहुत विषय लंबा लगता है। अभी किसी वक्ता ने कहा प्रोजेक्ट डिले होते हैं, प्रोजेक्ट की कॉस्टिंग बढ़ जाती है। मुझे अच्छी तरह से याद है प्रधानमंत्री जी नरेंद्र मोदी जी के दिल्ली में आने के बाद उन्होंने ऐसे एक डिले प्रोजेक्ट्स की लिस्ट निकाली कि भारत में कितने विकास के काम अधूरे पड़े हैं। आधा हो गया, पूरा बना नहीं है, फिनिश नहीं हुआ है। हजारों काम ऐसे जो पूरे ही नहीं हुए, शुरू हुए और अधूरे छोड़ दिए गए। माननीय प्रधानमंत्री जी ने उन सब की मॉनिटरिंग करना शुरू किया और उन सारे कामों को पूरा कराया। उसका एक प्रत्यक्ष उदाहरण, मैं बनारस में जब जाता था तो बनारस में देखता था एक फ्लाईओवर गंगा जी के ऊपर इधर से बना हुआ इधर से बना हुआ है, बीच का वो गायब है। यानी उसको बनने के अंदर एक सरकार आई, उसने उस फ्लाईओवर का इधर से उद्घाटन किया, एक ने इधर से उद्घाटन किया और कनेक्ट होने के अंदर 10 साल लग गए। प्रधानमंत्री जी 2014 में जब वहां से सांसद बने उसके बाद सबसे पहले उन्होंने 6 महीने में उस पुल को शुरू कराने का काम किया। यानी 10 साल तक पेंडिंग पड़े हुए काम को आप सोचिए ऐसे कितने ही काम इस देश के अंदर होंगे जो इलेक्शन के कारण से, फिर उनकी कॉस्टिंग बढ़ जाने के कारण से, वो सब के कारण से डिले हो जाते हैं। तो ये जो हमारा सबसे बड़ा मुद्दा है कि विकास के काम को हमारे गति स्लो होती है और स्पीड ब्रेकर का काम करते हैं। सभी हमारी सरकारें, उनके मंत्री, मुख्यमंत्री बार बार चुनाव होने से एक उनका सबका समय उस सारे चुनाव प्रचार में भी लगता हुआ दिखाई देता है। हम सब जानते हैं प्रशासनिक अधिकारी, कर्मचारियों की जो ड्यूटी है, एक आंकड़ा मेरे पास है अभी जो लोकसभा का चुनाव हुआ, इस लोकसभा चुनाव के अंदर लगभग पूरे देश के अंदर 1 करोड़ से ज्यादा लोगों की ड्यूटी इस चुनाव के अंदर लगी। अब आप सोचिए कि 1 करोड़ लोग भारत में जो हमारे सरकारी कर्मचारी हैं, अधिकारी हैं, उन सब लोगों का एक कितनी बड़ी मैन पावर है और ये केवल एक लोकसभा चुनाव है। उसके बाद के और जो चुनाव होते हैं उनमें जो ड्यूटियां लगती है, आप सोचिए। एक जनरल अनुमान आता है जो आपने कहा कि लगभग 5 साल में से 1 साल से ज्यादा का समय हमारा केवल चुनाव कराने के कारण से पूरा का पूरा प्रशासनिक व्यवस्था का उसी में चला जाता है। यानी एक्चुअल में काम करने का समय 4 साल से भी कम मिलता है। कितना समय बार बार चुनाव करने के कारण से होता है। हमारे कितने पुलिस सुरक्षा, कितना इनका बार बार ट्रांसपोर्टेशन अलग अलग जगह पर भेजना, हमारे टीचर्स के कारण से स्कूलों के अंदर जब उनकी ड्यूटी लगती है कितने दिनों तक बच्चों की पढ़ाई शिक्षण संस्थाओं के अंदर नहीं होती, से लेकर जो आर्थिक खर्चे की बात हुई है। अलग अलग डेटा है, लेकिन एक डेटा पक्का है कि जो वोट इस बार के चुनाव के अंदर 2024 में लोकसभा का आप डाल करके आए हैं, आपके एक वोट डालने पर 1400 रुपया 1400 रुपीज एक वोटर पर सरकार का खर्च हुआ है। अब आप सोच लीजिए, आप और हमको लगता होगा कि हमारे वोट डालने में क्या है, हम गए और वोट डाले, लेकिन आपके वोट डालने की जो व्यवस्था बनाई गई उस व्यवस्था पे 1400 रुपया पर व्यक्ति पर वोटर खर्च हुआ है। और ये केवल चुनाव आयोग का खर्चा है। आप चुनाव लड़ने वालों का खर्चा, पॉलिटिकल पार्टियों का खर्चा, सभी प्रकार के कैंडिडेटों का खर्चा जोड़ लीजिए तो इसका अर्थ है कि हमारे देश की अर्थव्यवस्था में
ये बार बार चुनाव होने के कारण से जो एक आर्थिक विषय और खर्चे का विषय भी एक महत्वपूर्ण उसमें दिखाई देता है। इसलिए यह कई प्रकार की समस्याओं से अगर मुक्त होना है, देश को अगर मुक्त कराना है, तो उसका समाधान केवल जो हमको दिखाई देता है कि अगर वन नेशन वन इलेक्शन, एक साथ देश के अंदर अगर चुनाव होंगे तो कई प्रकार की समस्याओं से इस देश को मुक्ति मिलेगी। राजनीति कम होगी, विकास की गति ज्यादा होगी। अभी हमारे देश के अंदर जब जब भी चुनाव होते हैं तो पॉलिटिक्स है, राजनीति होगी, स्वाभाविक रूप से होगी। तो राजनीति ज्यादा होती है, विकास कम होता है, लेकिन एक बार चुनाव होने से विकास की गति बढ़ेगी और स्वाभाविक रूप से हमारी देश के अंदर पॉलिटिक्स भी कम होगी। पॉलिटिकल पार्टियां भी जो भी कई बार कठोर निर्णय लेने में संकोच करती हैं, ये निर्णय वोटर्स को पसंद आएगा कि नहीं आएगा, चुनाव को ध्यान में रख करके निर्णय लेने पड़ते हैं। जो सरकार एक बार चुन करके आई है वो सरकार आराम से कठोर निर्णय ले सकती है, एक दीर्घकालिक निर्णय ले सकती है, लंबे समय के लिए सोच सकती है। हर 6 महीने 1 साल के बाद उसको परीक्षा नहीं देनी है, जनता के बीच में नहीं जाना है। 5 साल जनता ने उसको जनादेश दिया है, तो 5 साल के जनादेश में जिस बात के लिए उसको जनादेश मिला है वो 5 साल के अपने उस कार्यकाल के बाद अगर वो उसने पूरा किया है या नहीं किया है, तब जनता उसको फिर से दोबारा, अगर उसने अच्छा काम किया है तो वर्क परफॉर्मेंस के आधार पर। आप जो मैनिफेस्टो संकल्प पत्र हम लेकर आते हैं, हम जनता को कहते हैं कि 5 साल में हम ये काम करेंगे, तो 5 साल के बाद जनता तय करे कि इसने काम किया है कि नहीं किया है। तो व्यक्तियों की, पॉलिटिकल पार्टियों की एक कार्य की परफॉर्मेंस के आधार पर वोटिंग होगी और ठीक प्रकार से एक लंबे समय को सोचकर देश के लिए ठीक प्रकार से निर्णय लेने की व्यवस्था देश में होगी। एक बार ही चुनाव होगा तो आचार संहिता का भी कठोरता से पालन होगा। अब हर बार बार चुनाव होते हैं तो उसके कारण से भी जो एक सामान्य व्यक्ति को भी लगता है क्या अभी हर बार चुनाव आते हैं, तो उस निराशा से, उस उदासीनता से मुक्ति मिलेगी। तो आचार संहिता का भी कठोरता से पालन होगा और एक ही बार चुनाव होगा तो हमारे यहाँ मतदान का प्रतिशत बढ़ने की भी संभावना है। अभी अगर हम देश में देखें, डेमोक्रेसी है, मात्र 60% लोग अपना वोट डालकर अपना लीडर चुन रहे हैं। 40% मतदाता अपने मत का प्रयोग ही नहीं कर रहे, वो बूथ तक पहुंच ही नहीं पा रहे। मुझे क्या फर्क पड़ेगा, या ये सोचने वाले भी हैं मेरे एक वोट से क्या होगा, यानी मुझे क्या फर्क पड़ेगा। ये तो आपने कहा कि हाँ मेरे को इससे क्या है, लेकिन मेरे एक वोट से क्या होगा ये सोचने वाले लोग भी हैं। मैं वोट डालूं या ना डालूं, लेकिन उससे कोई कुछ नहीं होगा। इसके इस सोच के कारण से 40% लोग हमारे यहाँ मतदान ही नहीं करते हैं। और आश्चर्यजनक है, ग्रामीण क्षेत्र में आप जाइए, जहां सुविधाएं कम हैं, जहां तक विकास कम पहुंचा है, वहां का मतदान 80% है। और जहां सुविधाएं ज्यादा हैं, पढ़े लिखे लोग ज्यादा हैं, जो देश में वोट का, लोकतंत्र का महत्व समझते हैं, सुविधाएं वहां तक पहुंची है, विकास वहां तक पहुंचा है, उनका मतदान कम होता है। तो शहरी क्षेत्र का मतदान कम है, ग्रामीण क्षेत्र का मतदान ज्यादा है। क्यों है? बार बार वोट डालने से कितना, 5 साल में डालना है। मतदाताओं में भी यह उदासीनता समाप्त होगी। मेरे एक वोट से सरकार बनती है, मैं अपने एक वोट से परिवर्तन ला सकता हूं, बदलाव ला सकता हूं। एक वोट की जो कीमत है, शायद उस कीमत को हम देश की जनता को, आम वोटर तक एहसास करा पाएंगे। इसलिए उसके लिए भी आवश्यक है कि एक समय पर चुनाव होने से मतदाताओं की सहभागिता इस लोकतंत्र में, से डेमोक्रेसी में हम बढ़ा पाएंगे। देश में अलग अलग मुद्दे चलते हैं। जब लोकसभा का चुनाव होता है तो एक नेशनल एजेंडा होता है, स्टेट का इलेक्शन है तो स्वाभाविक रूप से स्टेट के एजेंडे पर चुनाव होता है। जब लोकल चुनाव होता है तो लोकल इशू पर चुनाव होता है। इसके कारण से कई बार अलग प्रकार का एक कंफ्यूजन देश के अंदर होता है। एक ही बार चुनाव होने से एक कॉमन देश के लिए, स्टेट के लिए क्या हमारा एजेंडा है, स्टेट के आधार पर ही हमारा नेशनल एजेंडा तय होगा, नेशनल के आधार पर स्टेट का एजेंडा होगा। यह एक बेटर कोऑर्डिनेशन
अलग अलग प्रकार के एजेंडे से नहीं, एक कॉमन एजेंडे से ही, कॉमन मुद्दे से ही ये चुनाव लड़ने की दृष्टि से भी एक ठीक बेहतर तालमेल, अगर एक ही बार चुनाव होता है तो उसमें भी एक समन्वय दिखाई देगा। कहने का विषय नहीं है, लेकिन मुझे किसी ने कहा कि अगर देश में परिवारवाद को कम करना है तो उसके लिए भी वन नेशन वन इलेक्शन आवश्यक है। एक ही बार चुनाव करा तो परिवार का एक ही आदमी लड़ेगा, पता चलता है कि ये लोकसभा लड़ रहा है तो फिर बाद में दूसरा विधानसभा लड़ रहा है, यहां हार गया तो फिर विधानसभा लड़ने चला जाता है, विधानसभा हार गया तो लोकसभा लड़ने चला जाता है। ये भी एक समस्या का समाधान होगा, ज्यादा लोगों को अवसर मिलेगा, ज्यादा युवाओं को अवसर मिलेगा, नए लोगों को राजनीति में पार्टिसिपेशन करने का अवसर मिलेगा। एक ही बार चुनाव होगा तो दो बार, तीन बार चुनाव लड़ने का स्वाभाविक रूप से वह भी एक समाधान इसके अंदर ही छिपा हुआ है। तो ज्यादा लोगों को अवसर मिलने की संभावना भी वन नेशन वन इलेक्शन के अंदर है। जो बात हमारी आई है कि स्वाभाविक रूप से देश के लिए काम करने के लिए समय मिलेगा, हमारा वर्किंग आवर्स बढ़ेंगे, दिन मिलेंगे, जिसके कारण से चाहे हम सभी यहां पर जो इंडस्ट्री के लोग बैठे हैं, स्वाभाविक रूप से देखिए, अभी मैं एक इंडस्ट्री में जाकर के आया, जब भी चुनाव होते हैं छुट्टी करनी पड़ती है, प्रोडक्शन कम हो जाता है, लेबर कम हो गई, बाहर गई, गांव गई, तो स्वाभाविक रूप से जब एक ही बार होना है तो उसके कारण से हम सब लोग काम करते हुए अपने उत्पादन की क्षमता को बढ़ा सकते हैं, ज्यादा काम कर सकते हैं। उसका तो एक चर्चा हमारे यहां पर हुई है। स्वाभाविक रूप से जो एक विषय और आता है, क्योंकि आप सब बिजनेस से जुड़े हुए लोग हैं, किसी ने उसकी चर्चा नहीं की है, लेकिन एक बिजनेसमैन ने मुझे कहा कि एक बार चुनाव होने का सबसे बड़ा फायदा हमें है। मैंने उसको पूछा क्या फायदा है? अरे बार बार चुनाव होता है तो बार बार हमको चंदा देना पड़ता है, एक ही बार चुनाव होगा तो एक ही बार देना होगा। तो सबसे बड़ा फायदा उन्होंने बताया कि हर साल देना है, इससे अच्छा मुक्ति मिलेगी, जो भी है एक ही बार सहयोग करना है। तो ये भी है उनका अपना एक नजरिया है सोचने का। वन नेशन वन इलेक्शन की दृष्टि से चाहे हमारी लोक कल्याणकारी योजनाओं को लागू करने का मुद्दा हो, माननीय प्रधानमंत्री जी ने कितने ही कल्याणकारी योजनाओं को लागू किया है। आयुष्मान भारत, आवास देना है, शौचालय देना है, किसानों को ये देना है, वहां ये देना है, सैकड़ों प्रकार की स्कीम देश के अंदर चालू है। लेकिन चुनाव आते ही हर चीज रुक जाती है। राशन बांटना है कि नहीं बांटना, बंट रहा है, लेकिन चुनाव आयोग से परमिशन लीजिए, इससे परमिशन लीजिए, हर चीज के लिए जो कंटिन्यू देश के अंदर चल रहा है उसके लिए भी बार बार जाकर सरकारों को परमिशन लेना है। उसके कारण से हमारी लोक कल्याणकारी योजनाओं को बाधा भी पहुंचती है, उसकी रीच आउट जहां तक होनी चाहिए उसमें एक बहुत बड़ी समस्या आती है। इसलिए अगर मैं ऐसी वेलफेयर स्कीम्स को हर जो वहां तक का व्यक्ति है जिस तक पहुंचनी चाहिए पहुंचाना है, तो बार बार चुनाव के कारण से लगने वाली आचार संहिता को अगर उससे हम मुक्ति पाएंगे तो शायद उन योजनाओं को हम नीचे तक पहुंचा पाएंगे। और जो मैंने पहले कहा कि हम सब के लिए जो 5 साल का एक एजेंडा है, अगर उसको लागू करना है तो उसके लिए पूरा एक 5 साल, एक बार चुनाव होने से हम 5 साल तक ठीक प्रकार से, चाहे कोई पॉलिटिकल पार्टी हो, चाहे राज्य सरकार हो, चाहे हमारे जनप्रतिनिधि हो, सबके लिए एक 5 साल का मैंडेट है जिसमें वो अपने इन 5 साल में उन सारी बातों को नीचे तक पहुंचा पाएगा। इसलिए देश में ये वन नेशन वन इलेक्शन केवल खर्चा कम करना नहीं है, केवल मात्र खर्चे की बचत का विषय नहीं है, लेकिन यह हमारे इस लोकतंत्र में कैसे लोगों की सहभागिता बढ़े। लोकतंत्र के अंदर जो मास्टर है, मालिक है, वो वोटर है। डेमोक्रेसी के अंदर हम सब मालिक हैं, यहां हर वोटर मालिक है। इसलिए कैसे इस डेमोक्रेसी में जो 40% लोग पार्टिसिपेट नहीं कर रहे हैं, वो 40% लोग कैसे पार्टिसिपेट करें, तो वन नेशन वन इलेक्शन के कारण से हम उनका पार्टिसिपेशन इसके अंदर बढ़ा सकते हैं। पंडित दीनदयाल उपाध्याय जी एक बात कहते थे कि सिद्धांत विहीन मतदान से सिद्धांत विहीन राजनीति का जन्म होता है। यानी सिद्धांत विहीन मतदान, यानी मैं मत देने जा रहा हूं, अपना वोट देने जा रहा हूं और उसके पीछे मेरा कोई मत नहीं है, मेरा कोई अपना सोच नहीं है, ये मेरी जाति का है इसलिए मैं वोट देता हूं, इसने मुझे कुछ पैसा दिया, सहयोग किया इसलिए मैं वोट देता हूं, इसने मेरा काम कराया इसलिए मैं वोट देता हूं।
तो ये जो वोट है ये सिद्धांत विहीन है, इसके पीछे कुछ वो नहीं है। तो इससे पैदा होने वाला नेता सिद्धांत विहीन ही होगा। आप उससे जो नेता जन्म लेगा वो कैसे आप चाहेंगे कि वो ईमानदार हो? आप कैसे चाहेंगे कि वो कास्ट की पॉलिटिक्स ना करे? आप वो क्यों नहीं चाहेगा कि ये सब करे? हमारा वोट देने का जैसा पैटर्न है उसी से उसी प्रकार का व्यक्ति, उसी प्रकार का जनप्रतिनिधि वो सब बनता है। इसलिए उनका कहना था कि ये जो लोक मत परिष्कार है, हमेशा समाज के अंदर, देश के अंदर वोटर्स को हमेशा अवेयरनेस करने का प्रोग्राम चलाना चाहिए। वोटर को जागरूक करना चाहिए कि वो अपना वोट क्यों दे रहा है, किस लिए दे रहा है, किसको देना है, कौन देश के लिए काम करेगा, कौन समाज के लिए काम करेगा, मेरे लंबे समय आने वाले भविष्य को ध्यान में रखकर कौन व्यक्ति काम करने वाला है। अगर इस आधार पर वोटर सोच करके अपना मतदान करेगा तो उसमें से एक मैच्योर डेमोक्रेसी इस देश के अंदर आएगी। इसलिए उन्होंने कहा कि वोटर को जागरूक करना, क्योंकि लोकतंत्र के लिए यही उसका एक मास्टर है। इसलिए हम सब के लिए भी आज माना जितनी भी व्यवस्थाएं हमने बनाई है, मैंने पहले भी कहा कि व्यवस्थाएं देश के लिए है, व्यवस्थाओं को बनाया है इसलिए चलते रहेंगे ऐसा नहीं है। आज की समय की आवश्यकता के अनुसार वोटर बढ़े हैं, डेमोग्राफी बदली है, जनसंख्या बदली है, लोगों की आवश्यकताएं बदल गई हैं, देश की आकांक्षाएं अब अलग हैं। अब कोई व्यक्ति यहां दो रोटी कपड़ा मकान की बात नहीं करता, उससे आगे की भी बात करता है। अब भारत के लोगों को लगता है कि भविष्य के अंदर अब भारत के हमको भी किसी बैठ करके स्पेस में जाकर कोई मंगलयान पर भविष्य में अपना भारत का झंडा लहराना है। अब भारत की आकांक्षाएं केवल क्रिकेट मैच जीतने तक नहीं है। अब भारत की आकांक्षाएं कोई ब्रॉडगेज ट्रेन चल जाए ऐसे नहीं है। अब भारत के सपने यहां तक सीमित नहीं है कि मेरे गांव में कोई स्कूल कॉलेज खुल जाए, मेरे बच्चे को डिग्री की शिक्षा मिल जाए। अब ये एक नया भारत है, ये नए भारत अब एक नए सपने देख रहा है। 140 करोड़ का यह भारत नई प्रकार की जन आकांक्षाओं के साथ आ रहा है। अब वो उस प्रकार का एक ताकतवर, विकसित, शक्तिशाली भारत देखना चाहता है जो पूरे दुनिया का नेतृत्व करे। ऐसा भारत देखना है तो हमको उस प्रकार की व्यवस्थाएं बनानी पड़ेंगी, उस प्रकार के सिस्टम को अडॉप्ट करना पड़ेगा। जो भी व्यवस्थाओं में सुधार करना है वो करना पड़ेगा। जो हमारे उस देश को आगे ले जाने में ऐसे सारे स्पीड ब्रेकर हैं, उन सारे स्पीड ब्रेकर्स को हटाना पड़ेगा, तभी भारत उस गति में आगे बढ़ पाएगा। इसलिए हम सब जो एक गीत की पंक्तियां गाते थे, भला हो जिसमें देश का वो काम सब किए चलो, जिसमें देश का भला है हमें वो सब काम करने हैं। इसलिए मैं विद्यार्थी परिषद में जब हम लोग थे तो सिस्टम रिफॉर्म्स में, व्यवस्थाओं में सुधार की बहुत बातें करते थे, विकसित भारत की बात भी करते थे। उसमें चर्चा करते समय हम कहते थे कि अगर भारत को आगे बढ़ना है, जो 2047 तक का प्रधानमंत्री जी ने एक एजेंडा तय किया है, वो 2047 तक भारत को अगर लेकर के जाना है, विकसित भारत बनाना है, तो उसकी जो अनिवार्य शर्त थी, उसमें पहली अनिवार्य शर्त थी कि भारत सुरक्षित भारत होना चाहिए। देश के विकास के लिए सबसे आवश्यक है कि अगर भारत सुरक्षित है, आंतरिक दृष्टि से सुरक्षित है, बाहरी दृष्टि से सुरक्षित है, तो भारत आगे बढ़ेगा। और 10 साल में प्रधानमंत्री जी के नेतृत्व अगर हम देखते हैं तो आज हम गर्व के साथ कह सकते हैं कि हमारा यह देश एक अब सुरक्षित देश है। आंतरिक दृष्टि से, बाहरी दृष्टि से आज किसी भी हमारे देश की सुरक्षा को लेकर कोई हमारे सामने चैलेंज नहीं है। हमने इन 10 सालों में मोदी जी के नेतृत्व में एक सुरक्षित भारत बनाने का काम किया है। विकसित भारत की दूसरी शर्त हम कहते थे कि इस भारत को आगे लेकर जाना है तो भारत में से धीरे धीरे ये भ्रष्टाचार समाप्त होना चाहिए, करप्शन समाप्त होना चाहिए। और 10 साल में हम सब जानते हैं, और गुजरात के लोग, तो आज मैं सुबह से जब से आया हूँ सूरत में सुन रहा हूँ, सिंगल विंडो सिस्टम, दिन भर में सुबह जाइए शाम को आपका काम हो जाएगा। कैसे सिस्टम में लाकर धीरे धीरे भ्रष्टाचार, ट्रांसपेरेंसी लेकर के आए सिस्टम के अंदर, ई फाइलिंग सिस्टम, ये वो सब करते हुए एक व्यवस्थाओं को ट्रांसपेरेंसी लाकर पारदर्शी बनाने का जो काम किया है, जिसके कारण से भारत में ये भ्रष्टाचार समाप्त हो रहा है। 10 साल पहले का वो आंदोलन 2011 से लेकर 2013 तक भारत के अंदर एक जन आंदोलन खड़ा हुआ था भ्रष्टाचार के खिलाफ। रोजाना नित नए घोटाले हम सुनते थे, ये लूट लिया, वहां लूट लिया, माइंस लूट ली, वहां हो गया, वहां हो गया।
हजारों लाखों करोड़ के घोटाले देश के सामने आते थे, लेकिन आज अगर हम देखेंगे तो धीरे धीरे भारत में से इस भ्रष्टाचार को समाप्त करके, क्योंकि विकसित भारत बनाना है तो भारत में यह भ्रष्टाचार समाप्त होना चाहिए। ऐसा ही अगर भारत को आगे लेकर के जाना है तो आज वर्तमान समय के अनुसार हमको उसी प्रकार की व्यवस्थाओं को अब एडॉप्ट करना पड़ेगा। हम एक माइंड सेट लेकर के हम नहीं चल सकते। हमारा पुराना तो है तो अच्छा है, यही ठीक है। सामान्यतः व्यवस्थाओं में बदलाव की बात का विरोध वही करते हैं जिनको उन पुरानी व्यवस्थाओं से लाभ मिल रहा होता है। वो अपनी पॉलिटिकल पार्टी को क्या लाभ मिलेगा, वो मुझे क्या लाभ मिलेगा। हमेशा आप देखिए व्यवस्था में बदलाव का विरोध करने वाले वही लोग होंगे जिससे उनको लाभ मिल रहा होगा। व्यवस्था में बदलाव इसलिए है क्योंकि देश को आगे लेकर के जाना है। तो वन नेशन वन इलेक्शन यह भी देश के भले के लिए है, देश के विकास के लिए आवश्यक है। अगर एक साथ देश में चुनाव होंगे तो जो हम सब का एक सपना है कि हमारा यह देश दुनिया का नेतृत्व करने वाला देश बने। आप सभी सूरत के जो गणमान्य लोग आज यहाँ पर आए हैं, मेरा आप सभी से ये कहना है कि ये चर्चा, ये मुद्दा, मैंने अपनी बात कही है, वन नेशन वन इलेक्शन के होने से क्या फ़ायदा होगा, क्या समस्याएं बार बार चुनाव होने के कारण से आ रही है, देश के लोकतंत्र में, हम डेमोक्रेसी में देश के एक वोटर की हमारी क्या भूमिका है। मुझे लगता है ये जो हमारी भूमिका है, उस भूमिका में हम सबको एक जागरूक नागरिक के नाते इस चर्चा को, इस बहस को, यह एक जनता की आवाज़ बननी चाहिए। एक जनता की आवाज़ बने, जनता का यह दबाव बने कि नहीं, देश के लिए आवश्यक है वन नेशन वन इलेक्शन। यह केवल एक शुरुआत है, ऐसे और 10 बातें होंगी देश के आगे भविष्य के लिए, लेकिन देश की जनता की आवाज़ बने, देश की जनता का यह दबाव बने। उसमें आप जैसे सभी जन संगठन, सामाजिक संगठन और व्यापारिक संगठनों का एक बहुत बड़ा रोल है, क्योंकि इस चर्चा को, इस नैरेटिव को, इस विमर्श को देश में जितना आप आगे बढ़ाएंगे, वो चर्चा हम सबको, हमारे लिए नहीं, आने वाली पीढ़ियों के लिए निश्चित रूप से जैसा एक भारत अपनी आंखों के सामने हम देखना चाहते हैं, उस प्रकार का एक भारत जो हम सब अपने गीत में गाते हैं, जनगण मन में गाते हैं, हम अपने वंदे मातरम में गाते हैं कि हमारा यह भारत ऐसा एक विश्व गुरु कहलाने वाला देश आगे बढ़ेगा। वैसा शायद अपनी आंखों के सामने आने वाले 47 तक क्या होगा मैं कह नहीं सकता हूँ, लेकिन आने वाली पीढ़ी उस प्रकार का एक सक्षम और समर्थ भारत देखेगी। उसकी शुरुआत करने का काम, यह एक छोटा सा विषय है, इसको और बड़े रूप में हम सब लेकर के जाएंगे। इतना निवेदन करते हुए अपनी बात को समाप्त करता हूँ। सभी को नमस्कार, सभी को धन्यवाद। सिर्फ 5-10 मिनट के लिए आप यहाँ पर रुक जाइए। 3 या 4 लोग को हम एक मंच देना चाहते हैं उनके विचारों के प्रति एक और विचार रखने के लिए, लेकिन इसके पहले उनके बंसल जी के जो प्रतिभाव थे, उनका जो वक्तव्य था, उनके लिए एक बार जोरदार तालियों से उनका स्वागत। सर, आपने बहुत बखूबी से पूरी सिचुएशन को, पूरे सब्जेक्ट को जिस तरह से आपने न्याय दिया है, मेरे ख्याल से अपने आप में एक बहुत बड़ी घटना है सूरत के लिए। सबसे पहले विनती करता हूँ एडवोकेट अजय मेहता, जरा माइक दीजिए जरूर से। अजय जी, आप कुछ पूछना चाहते हैं, कुछ कहना चाहते हैं, आप प्लीज़ रुक जाइए, ये औचित्य नहीं होगा, प्लीज़। हेलो, संक्षिप्त में। बंसल जी, एक तो सबसे पहली बात कि भाजपा सरकार ने इस तरीके का व्यू लिया और वन नेशन का और वन इलेक्शन का जो प्रोग्राम आपने किया है, इसके लिए हम सब आभारी हैं। इसका मैं एक मेरा पर्सनल एक्सपीरियंस कहता हूँ कि जब मोदी जी ने बोला कि गुजरात और महाराष्ट्र में बुलेट ट्रेन चलेगी, पर बिकॉज ऑफ इलेक्शन का प्रॉब्लम की वजह से महाराष्ट्र में बुलेट ट्रेन ही नहीं बनी। आज मैं सीनियर सिटीजन में आ गया, तो बिकॉज ऑफ ये हर आदमी की लाइफ में देश का प्रगति देखना है, जो देखना है, जो दिखाना है, तो इसके लिए पण वन नेशन वन इलेक्शन हर आदमी के लिए ज़रूरी है। तो इस तरीके का प्रोग्राम के लिए बहुत इम्पोर्टेंट बात है। दूसरा इम्पोर्टेंट है कि अपने यहाँ अलग अलग धर्म के लोग हैं, फिर भी हम समभावना से हर एक काम कर सकते हैं। तो वन इलेक्शन भी एक ऐसा ही प्रोग्राम है कि हम सब साथ में काम कर सकते हैं। थैंक यू। बिल्कुल, धन्यवाद। उनका ये सुझाव ही था। श्रेयांश जी गोयल, हाँ, 1 मिनट, आ बाजू जल्दी।
इसके बाद भूपेंद्र भाई हलवावाला, आप रेडी दीजिए। नमस्कार सर, मेरा मानना है वन नेशन वन इलेक्शन बहुत आवश्यक है। जितने इंडस्ट्री के पॉइंट्स है वो तो सभी पहले स्पीकर्स ने कवर कर ही लिया है, और मैं मानता हूं कि भाई जितना समय बचेगा और जितना पैसा बचेगा वन नेशन वन इलेक्शन से, आई एम श्योर कि भाई सरकार उतना समय और पैसा, वो पॉलिसी मेकर्स और डिसीजन टेकर्स को उतना समय और पैसा ज़्यादा मिलेगा अपने इंडस्ट्री के बारे में सोचने के लिए और नागरिक के लिए सोचने के लिए। थैंक यू। यस, जल्दी। आई एम द ज्वेलर्स ऑफ गुजरात। सो सबसे ज़्यादा जो फायदा होगा अगर ज्वेलर्स कम्युनिटी को होगा, उसमें अगर जब भी आचार संहिता लगती है कि जब भी इलेक्शन आता है, जितने भी इलेक्शन आता है, एक एक महीने की आचार संहिता लगती है, और उससे ज़्यादा जो आचार संहिता की वजह से हमारे ज्वेलर्स के बिजनेस में ज़्यादा इफेक्टेड होते हैं। थैंक यू। लास्ट कीर्ति भाई शाह। વન નેશન વન ઇલેક્શન ખૂબ સારી વાત છે સરકારની, પણ આ સરકારે કંઈ લાવવાની જરૂર નથી. આ પ્રજાનો પ્રશ્ન છે અને પ્રજાએ બુલંદ અવાજ કરીને ઉઠાવવો જોઈએ. સાથે સાથે હું એક બીજી વાત પૂછવા માંગુ છું બંસલજી આપને, કે આ જે વન નેશનલ ઇલેક્શન એમાં ગ્રામ પંચાયતથી લઈ અને લોકસભા તક है या लोकसभा और धारासभा है? कीर्ति भाई हिंदी में, बंसल जी। नहीं, मुझे समझ में आया है। अभी आपने जो कहा ये लोकसभा और विधानसभा का चुनाव अभी एक साथ हो, बाद में 100 दिन के अंदर हमारे जितने लोकल बॉडी के हैं, ग्राम पंचायत के भी और हमारे म्युनिसिपल कॉरपोरेशन के भी चुनाव 100 डेज में कराया जाए, ऐसे दोनों प्रपोजल हैं। क्योंकि पहला चुनाव जो लोकसभा और विधानसभा का वो केंद्र के उसमें आता है और लोकल बॉडी का इलेक्शन स्टेट में आता है, तो सर वो स्टेट को डिसाइड करना होगा। तो सर मैं कहना चाहता हूं कि लोकसभा और धारासभा का इलेक्शन साथ में होना चाहिए और ग्राम पंचायत से लेके कॉर्पोरेशन तक का 2 फेज में पूरे साल में 2 इलेक्शन होना चाहिए। ऐसा ही सुझाव है। और दूसरी बात सर, एक बात और बतानी है मुझे, जिस तरह ये वन नेशन वन इलेक्शन का कानून बहुत अच्छी बात है, इसके साथ कोई भी चुना हुआ आदमी पार्टी चेंज करके दूसरे में जाता है तो उन्हें पब्लिक के सामने राजीनामा देना चाहिए, बाद में वो चयन करे, ऐसा भी कानून लाना चाहिए। ठीक है, आपका सुझाव है वो इलेक्शन रिफॉर्म्स की बाद में बात है। तो मित्रों, नहीं परेश समझी गयो, परेश भाई भूरिया भाई सर, ये परेश भाई हमारे ये कहना चाहते हैं कि फर्जियात मतदान का भी एक अंश इसमें होना चाहिए, क्योंकि कोई भी आदमी फर्जियात मतदान किए बिना आगे बढ़ नहीं सकता है। रमेश भाई जल्दी। रमेश भाई माइक। मेरा एक प्रश्न आपसे ये है सर कि लोकसभा का इलेक्शन होता है तो पार्ट में करवाते हैं स्टेट वाइज, असेंबली का इलेक्शन हो तो भी ऐसे होता है, क्योंकि व्यवस्था, नंबर ऑफ पीपल, बूथ, ईवी मशीन्स, उनकी सब लिमिटेशंस है। तो पूरे देश में ये सब इलेक्शन होगा तो एक साथ में ह्यूमन रिसोर्स, इक्विपमेंट्स, मशीनरी, ये सब एक साथ में चाहिएगी। तो हाउ इट विल बी पॉसिबल टू मैनेज ऑल द एट द सेम डे ऑन वन इलेक्शन? नहीं, इलेक्शन एक साथ होंगे लेकिन फेज वाइज ही होंगे, वन डे में इलेक्शन नहीं होगा। एक साथ इलेक्शन सभी नहीं है, वो सेम फेज वाइज ही होंगे, लेकिन आदमी वोट डालने जाएगा तो वो एक की जगह 2 वोट डाल के आएगा, वो लोकसभा का भी डालेगा, विधानसभा का भी डालेगा, केवल इतना है, बाकी होंगे वो फेज वाइज ही। नमस्ते बंसल जी, मैं होटल एसोसिएशन को रिप्रेजेंट कर रहा हूँ। हमारी जो इन्वेंट्री होती है वो पेरिशेबल होती है, अगर आज सेल नहीं होता है तो कल वो कोई काम का नहीं है। तो बहुत सारा इलेक्शंस आते हैं ना, तो हमारा बिजनेस बहुत मंदा हो जाता है और कभी कभी तो डिस्टर्बेंस भी हो जाते हैं कोई शहरों में, तो उसकी वजह से और ज़्यादा प्रॉब्लम्स होती है। और होटल्स को सिर्फ वो स्टेट में या वो शहर के इलेक्शन से असर नहीं होता है, लेकिन नेबरिंग स्टेट से जो ट्रैवलर्स होते हैं उनके स्टेट में इलेक्शंस होते हैं, तब भी वो लोग नहीं आते। तो हमें तो अभी ऐसा हो गया कि हमारा बिजनेस एक साल में मुश्किल से 6 महीना जैसा हो गया है। बहुत हमारा ROI भी बहुत लो होता है और ये इलेक्शन तो एक हमारे लिए एक आप तो चाहते हैं ना इसका अर्थ हो, हम चाहते हैं कि एक ही इलेक्शन हो, चाहे म्युनिसिपैलिटी का भी साथ में ही हो जाए, मेरा सब कुछ साथ में ही हो जाए। एक विषय आप सबसे और आग्रह है, जो सभी संस्थाएं बात कह रही हैं, अगर आप सब इसके समर्थन में हैं तो मेरा मानना आप इसको एक रेजुलेशन पास करके
और आप देश के वर्तमान राष्ट्रपति के पास अपनी संस्था से एक प्रस्ताव पारित करके आप भिजवाइए कि हम वन नेशन वन इलेक्शन के समर्थन में हैं। थैंक यू वेरी मच। ऑल एसोसिएशंस को विनती है कि ऐसा रेजोल्यूशन आप आपके एसोसिएशन में मंजूर करवाइए, और हम सब यही चाहते हैं कि ये रेजोल्यूशन में यही होना चाहिए कि हम सब वन नेशन वन इलेक्शन चाहते हैं। राइट सिद्धार्थ जी, जल्दी नहीं, अभी टाइम नहीं है। थैंक यू वेरी मच, आप सबका बहुत बहुत शुक्रिया। और यहाँ पर उपस्थित श्री सुनील बंसल जी, जिन्होंने इतना ज्ञान हमें दिया है, इतना डिटेल में इस विषय को न्याय दिया है। बंसल जी आपका बहुत बहुत शुक्रिया। नयन भाई सुकरवाला, परेश भाई पटेल, हमारे मानद मंत्री नीरव भाई मांडलेवाला, जिन्होंने ये पूरा कार्यक्रम का सच्चा सुपाचार आयोजन किया है, और नीलेश भाई और सभी हमारे स्टाफ मेंबर, प्रेस मीडिया और नामी अनामी जिन्होंने भी इस कार्यक्रम को सफल बनाने में भूमिका निभाई है, उन सबका आभार मानकर आज का ये विषय, आज की ये सभा यहाँ पर संपन्न करते हैं। आप सबका बहुत बहुत शुक्रिया, धन्यवाद।